નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, PYQની સિરીઝમાં આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી શરૂઆત કરેલી અને મહાજનપદકાલીન સમાજ સુધીની ચર્ચા આપણે કરી ગયા છીએ. આજે આપણે જૈન દર્શન, જૈન ધર્મની ચર્ચા કરવાના છીએ. મિત્રો, તમે લોકો જાણો છો કે આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ છીએ, ત્યાર પછી પ્રશ્નોને સોલ્વ કરીએ છીએ. આજે પણ આપણે આ રીતે શરૂઆત કરવાની છે. જૈન ધર્મના બેઝિક ઇન્ફોર્મેશન આપણે લેવાના છે. પરંતુ એના પહેલાં પણ આખી ફિલોસોફી, તત્વચિંતનના 2 થી 3 મુદ્દાને પણ આપણે સમજવા જરૂરી છે, જેના આધારે આખું સ્ટ્રક્ચર ઊભું થાય છે. અને અહીં પ્રશ્નો પણ વિદ્યાર્થીઓના ખોટા પડતા હોય છે. તો ટેક્સ્ટ બુકમાં, રેફરન્સ પુસ્તકોમાં, UPSC સુધીની પુસ્તકોમાં આ જે ટોપિક અત્યારે જે ભણાવવાનો છું ત્યાં ખોટું આપેલું હોય છે, એને સમજવાની કોશિશ કરજો. તો પહેલી વસ્તુ, આપણે ભારતીય દર્શનની ચર્ચા કરવાના છે. દર્શન એટલે કે ફિલોસોફી, દર્શન એટલે કે જોવું. આપણે કોઈને જોઈ રહ્યા છીએ, પરંતુ જીવનને કઈ રીતે જોવું એને આપણે દર્શન કહીએ છીએ, ફિલોસોફી કહીએ છીએ, ફિલસૂફી કહીએ છીએ, તત્વચિંતન કહીએ છીએ. તો ભારતીય ફિલોસોફી, તત્વચિંતન, દર્શનમાં આપણે એક જે ભાગ જે છે એ છે વેદ. વેદનો અર્થ મેં તમને લોકોને કીધો તો ટૂનો જાણવું. બીજી બાજુ આપણને શરૂઆતમાં પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણને બીજી બાજુ શું જોવા મળે છે? જૈન જોવા મળે છે. એની સાથે સાથે બૌદ્ધ જોવા મળે છે, આજીવિક જોવા મળે છે, આજીવિક સંપ્રદાય, ચારવાક પણ જોવા મળે છે. આ બધાની ચર્ચા થવાની વિદ્યાર્થી મિત્રો, ચિંતા ના કરે. ચારવાકનો લોકાયતવાદ છે. તમે જોઈ શકો છો કે આપણે PYQ થી એટલી ડિટેલમાં ચર્ચા કરવાના છે કે જેટલી ક્લાસરૂમમાં નથી થતી હોતી. તો સૌથી પહેલા વેદ છે એક બાજુ જૈન, બૌદ્ધ, આજીવિક અને ચારવાક જેવા અલગ અલગ સંપ્રદાયો, અલગ અલગ માન્યતાઓ છે. મહાજનપદકાલીન સમાજ પછી નવી કૃષિ વ્યવસ્થાનો ઉદ્ભવ થાય છે, લોખંડની શોધ થઈ ગઈ હોય છે. તો કૃષક વર્ગ જે છે, વૈશ્ય વર્ગ જે છે એ થોડોક સમૃદ્ધ થઈ જાય છે. તો પોતાની માન્યતાઓમાં પણ ઘણા બધા ફેરફાર થાય છે. શહેરોના નિર્માણ, ફરીવાર દ્વિતીય શહેરીકરણ જેને આપણે કહીએ છીએ, એ છે મહાજનપદકાલીન સમાજ, જેની આપણે ચર્ચા કરી ગયા છીએ. તો ધર્મની બાબતમાં વેદમાં ઉપનિષદ આવે છે, ગૂઢ રહસ્ય આવે છે, અને આ બધાના કારણે સામાન્ય લોકો જે છે એ સમજથી પરે થઈ જાય છે. તો આવા એના કારણે 64 થી વધુ અલગ અલગ સંપ્રદાયો જે સરળ ભાષામાં વાતચીત કરતા હોય એવા 60 થી વધુ સંપ્રદાયો હોય છે વિદ્યાર્થી મિત્રો. એ 60 થી વધુ અલગ અલગ સંપ્રદાયોમાંથી આપણે 3-4ની ચર્ચા આપણે જોઈએ છીએ. એ છે જૈન, બૌદ્ધ, આજીવિક, ચારવાક અને સાથે સાથે આપણે લોકાયતવાદની ચર્ચા કરતા હોઈએ છીએ. તો આ બંને વચ્ચેના ફરક, તફાવતને પહેલું સમજવાનું છે. બીજી વસ્તુ, એક શબ્દ તમે હંમેશા ખોટો વિદ્યાર્થી, મોટાભાગના વિદ્યાર્થીઓ એને વ્યવસ્થિત સમજી નથી શકતા હોતા, એ છે નાસ્તિક અને આસ્તિક. ખાસ મિત્રો ધ્યાન રાખજો, વિદ્યાર્થીઓને એવું લાગતું હશે કે અમને ખબર છે, ભૂલ થઈ જાય છે. ભારતીય દર્શન, ભારતીય ફિલોસોફી, ભારતીય તત્વચિંતનની વાત આવે ત્યારે નાસ્તિક અને આસ્તિકનો અર્થ આપણે લોકોએ સમજવો જોઈએ. નાસ્તિકનો મતલબ આપણે સામાન્ય રીતે એવું કરીએ છીએ કે ઈશ્વરમાં નથી માનતો. સમજો, જે આખી લાઈન સમજવાની કોશિશ કરજો. અને આસ્તિકનો આપણે અર્થ કાઢીએ છીએ જે પોતે ઈશ્વરમાં માને છે. પરંતુ જ્યારે મિત્રો આ કન્સેપ્ટ યોગ્ય નથી. ભારતીય ફિલોસોફી, તત્વચિંતનની જ્યારે વાત આવે ત્યારે સમજવાનું છે તમારા લોકોએ કે નાસ્તિકનો અર્થ થાય છે જે વેદોમાં નથી માનતો. ઈશ્વરની વાત નથી મિત્રો, વેદોમાં ન માનનાર, અથવા તો વેદોની સર્વોચ્ચતા જે છે એને ન માનનાર. અને આસ્તિકનો મતલબ થાય છે જે વેદોની સર્વોચ્ચતા છે એને માનનાર. તો મિત્રો નાસ્તિક તમે લોકો ટેક્સ્ટ બુકમાં જોશો કે જૈન, બૌદ્ધ, આજીવિક, ચારવાક આ બધા નાસ્તિક છે. નાસ્તિકનો મતલબ એવો નથી થતો કે આ લોકો ઈશ્વરમાં નથી માનતા, માને છે મિત્રો. તમને લોકોને જૈનની ચર્ચા કરીશ ત્યારે આગળ કહીશ કે એ લોકો દેવોને માને છે, પરંતુ જૈનથી નીચે મૂકે છે. જે મહાવીરને જે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરી નાખ્યું છે એને આપણે જીન કહીએ છીએ, એ જીન જે છે એનાથી દેવોને સ્થાન નીચે મૂકે છે. બૌદ્ધમાં પણ આપણે જોઈએ છીએ મહાયાન સંપ્રદાયવાળા બૌદ્ધને ભગવાન માની રહ્યા છે, તો ઈશ્વરમાં નથી માનતા એવું નથી. તો આ કન્સેપ્ટમાં ટેક્સ્ટ બુકમાં શું આપ્યું છે? ઘણી બધી પુસ્તકોમાં ભૂલ જોવા મળે છે કે આ લોકોને નાસ્તિક કીધા છે. આ નાસ્તિક છે, સાચી વસ્તુ છે, આ લોકો નાસ્તિક છે, કોઈ ખોટું નથી. પરંતુ નાસ્તિક એટલે ઈશ્વરમાં ન માનવાના સંદર્ભમાં નથી મિત્રો. નાસ્તિક એ અર્થમાં છે કે એ લોકો વેદોની સર્વોચ્ચતાને નથી માનતા. પહેલી વસ્તુ તમારા લોકોએ આટલી સમજવાની છે. તો અહીં ટેક્સ્ટ બુકમાં પછી આગળ જતા અહીં પહેલો કન્સેપ્ટ ભૂલ પડે એટલે પછી પાછળના જેટલા આપણે પેજ વાંચો ત્યારે એક જ વસ્તુ આવે કે જૈન પોતે ઈશ્વરમાં નથી માનતા. અરે માને છે ઈશ્વરમાં.
બૌદ્ધ કોઈ પણ ઈશ્વરો નથી માનતા. બૌદ્ધમાં મહાયાન જે છે એ તો પોતે ગૌતમ બુદ્ધને ઈશ્વર માની રહ્યા છે. તો પહેલો કન્સેપ્ટ તમારે લોકો એટલો યાદ રાખવાનો છે કે નાસ્તિક એટલે વેદોમાં ન માનનાર અને આસ્તિક એટલે વેદોની સર્વોચ્ચતાને માનનાર. આટલી વસ્તુ તમારે લોકોએ ક્લિયર કરવાની છે. તો પહેલી વસ્તુ આ ભારતીય દર્શનને સમજવા માટે આટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બીજો પણ એક કન્સેપ્ટ બહુ અગત્યનો છે. પાશ્ચાત્ય ધર્મ, પાશ્ચાત્ય રિલિજન જેને માટે શબ્દ વાપરીએ છીએ, તો ત્યાં કન્સેપ્ટ શું છે? સ્વર્ગ અને નર્ક આપણે દરેક સંસ્કૃતિ, દરેક ધર્મમાં જોવા મળે છે. વિશ્વનો કોઈ પણ તમે ધર્મ લેશો તો ત્યાં સ્વર્ગ અને નર્કનો સિદ્ધાંત જે છે એ જોવા મળે છે. એની પરિકલ્પના કરવામાં આવી છે કે તમે સારા કર્મો કરશો તો તમને સ્વર્ગ મળશે. એના અલગ અલગ નામ હોય. કોઈ પેરેડાઇઝ કહેશે, કોઈ જન્નત કહેશે, કોઈ સ્વર્ગ કહેશે, અલગ અલગ નામો છે. પરંતુ તમે સારા કર્મો કરશો તો તમને લોકોને સ્વર્ગ મળશે, અને અથવા ખરાબ કામો કરશો તમને નર્ક મળશે. તમને ગરમ તેલ ઉકળતું હશે ને તમને અંદર નાખી દેવામાં આવશે, વગેરે વગેરે, જે આપણે બધા સાંભળતા આવ્યા છીએ. પરંતુ ભારતીય ફિલોસોફી, ભારતીય તત્વચિંતન, વિદ્યાર્થી મિત્રો, અહીં થોડુંક ઉપર આવી જાય છે. અહીં આપણે એક સિદ્ધાંત આપ્યો છે, કર્મનો સિદ્ધાંત. તમને લોકોને ખ્યાલ છે, આજે એની પણ ચર્ચા કરવાનો છે. અને કર્મના સિદ્ધાંતથી આપણે કહીએ છીએ કે હા, તમને લોકો તમે જેવું કર્મ કરો એ આધારે તમને લોકો સ્વર્ગ મળે અથવા તમને લોકોને નરક મળે. ડિઓન્ટોલોજી, એથિક્સમાં પણ એક શબ્દ આવે છે, પરિણામ નિરપેક્ષતાવાદ, એની સાથે જ સંબંધિત છે. પરંતુ મિત્રો, સ્વર્ગ અને નર્કથી પણ ઉપર આપણે કન્સેપ્ટ આપી દીધો છે, મોક્ષનો સિદ્ધાંત. તો સામાન્ય રીતે શું જોવા મળે છે કે સ્વર્ગ હશે અને નર્ક હશે અથવા નર્ક હશે. બે કન્સેપ્ટ આપણે લોકોને સામાન્ય દરેક ધર્મમાં જોવા મળે છે કે તમે લોકો તમને સ્વર્ગ મળે, નર્ક મળે. પરંતુ જન્મ, મોક્ષનો મતલબ શું થાય છે મિત્રો? હવે સમજો મિત્રો, કારણ કે આ મોક્ષ સમજશો તો જ તમે લોકો ભારતીય તત્વચિંતન, ભારતીય દર્શન, ભારતીય ફિલોસોફીને સમજી શકશો. મોક્ષનો મતલબ થાય છે મિત્રો જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી. જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ. મતલબ કે તમે ફરીવાર જન્મ જ નહીં લ્યો. સ્વર્ગ અને નરકમાં શું? તમને સ્વર્ગ મળે, ફરીવાર તમે જન્મ લ્યો. નરક મળે, ફરીવાર થોડુંક નરક ભોગવો, ફરીવાર તમને લોકોને જન્મ મળે. પછી તમે કર્મો કરો એ પ્રમાણે પાછું નક્કી થાય કે તમારે સ્વર્ગમાં જવાનું છે, નરકમાં જવાનું છે. અહીં એવું નથી. અહીં આપણે ઉપર મૂકી દીધું છે કે સ્વર્ગ અને નરકથી પણ મોટું મોક્ષ તમને મળી શકે છે. તમે જીવન અને મૃત્યુના ચક્રમાંથી જ નીકળી જશો. અને એની વાતો ભારતીય દર્શનમાં જોવા મળશે. અને જેટલા પણ ધર્મ જોશો, સંપ્રદાય જોશો, ત્યાં મુખ્ય આધાર જે છે એ મોક્ષ ઉપર અટકી જશે. યજુર્વેદમાં પણ 100 થી વધુ માર્ગો બતાવ્યા છે મોક્ષ મેળવવાના. મિત્રો, મહાવીર આવશે, એ પણ પોતે મોક્ષની જ વાત કરશે કે માણસને મોક્ષ કેવી રીતે મળશે, નિર્વાણની વાતો કરશે. ગૌતમ બુદ્ધ આવશે તો પોતે આખી જિંદગી પોતે એમાં જ કાઢી નાખે છે કે નિર્વાણ, મહાપરિનિર્વાણ કેવી રીતે મળવાનું છે, મોક્ષ કેવી રીતે મળવાનું છે. મહાપરિનિર્વાણ એટલે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી સંપૂર્ણ મુક્તિ. આજીવિક આવશે તો એ પણ પોતાનો મોક્ષનો કંઈક સિદ્ધાંત આપવાના છે. ચાર્વક આવશે તો પણ એ પણ કંઈક મોક્ષ વિશે બોલશે ખરા, ભલે એને અસ્વીકાર કરે કે સ્વીકાર કરે, કંઈક એની વિશે બોલવાના છે ખરા. કારણ કે ચર્ચા તો તમારે લોકો મોક્ષની જ કરવાની છે. આ છે ભારતીય તત્વચિંતન, દર્શન, ફિલોસોફીનો આધાર. આટલી વસ્તુ તમારે લોકો યાદ રાખવાની છે. આના આધારે આટલી, વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને ખ્યાલ પડ્યો છે ને, તો આટલી વસ્તુના આધારે હું તમને લોકોને જૈન ધર્મ, એની સાથે બૌદ્ધ ધર્મ, એની સાથે આજીવિક, ચારવાક, લોકાયતવાદ, સાંખ્ય દર્શન, શટ દર્શન, અને સાથે સાથે આપણે મધ્યકાલીન યુગની તમે ચર્ચા આપણે જ્યારે કરવાના છીએ ત્યારે આપણે ભક્તિ અને સૂફી મુવમેન્ટની ચર્ચા કરીશું ને ત્યારે પણ મિત્રો તમને આ લોકોને આ કન્સેપ્ટ તમને લોકોને યાદ રહેવો જોઈએ. એના કારણે આજનો સેશન થોડોક મોટો, આજે આપણે આગલી ચર્ચા કરી એના કારણે આપણો સેશન થોડોક મોટો બની શકે છે, પરંતુ આ સૌથી અગત્યની ચર્ચાઓ છે. હવે આપણે ચર્ચા કરીએ. આ મોક્ષની ચર્ચાઓ બધા કરવાના છે. પહેલી વસ્તુ એ છે કઈ કઈ રીતે મોક્ષ મેળવવાનો છે એની ચર્ચાઓ આપણે બધા ધર્મની કમ્પેરિઝન કરશું. ધીમે ધીમે આગળ વધીને PYQ સોલ્વ કરીશું આ બધું. કારણ કે મોક્ષ મેળવવા માટે તો અલગ અલગ પ્રકારના થોટ આપેલા હોય. સ્યાદવાદ, અનેકાંતવાદ, નયવાદ, ત્રિરત્ન કહીએ છીએ આપણે, પ્રત્યુત સમુત્પાદ કહીએ છીએ. આવા જે અઘરા અઘરા શબ્દો છે ને એ બધું શું, કંઈ અઘરું શબ્દો કંઈ નથી. ખાલી આ મોક્ષ મેળવવા માટે અલગ અલગ ટેકનિક છે. ધારો કે હું તમને લોકોને એવું કહી દઉં કે GPSC ની પ્રિલિમ પાસ કરવા માટે પ્રત્યુત સમુત્પાદ અપનાવો, તમને લોકોને એમ થાય કે અઘરો શબ્દ આવ્યો, પણ કાંઈ નહીં, સિમ્પલ વસ્તુ હોય કે તમારે લોકો વાંચવાનું છે, બસ એ જ રીતે હોય. પોતાની અલગ અલગ ટેકનિક, અઘરા અઘરા શબ્દો હોય. કોઈક પાલી પ્રાકૃતમાં બોલતું હોય, અર્ધમાગધીમાં વાત કરતું હોય, કોઈક સંસ્કૃતમાં વાત કરતું હોય, અને આપણે અત્યારે ગુજરાતી ભણતા હોય એટલે આપણે થોડુંક અઘરું લાગે, બીજું કશું જ આમાં હોય નહીં.
સિમ્પ્લિફિકેશન સરળ રીતે સમજીશું બધું થઈ જવાનું. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ જૈન ધર્મની. જૈન ધર્મમાં અમુક શબ્દો સમજવાના. સૌથી પહેલા તીર્થંકરને સમજવાની કોશિશ કરીશું, પછી ફેક્ટને જોઈશું મિત્રો. તીર્થંકર એટલે સંસારરૂપી સાગર તરનાર. સંસારરૂપી સાગર તરનાર મતલબ શું? કે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી નીકળી ગયો વ્યક્તિ. આ જ કન્સેપ્ટ હવે તમે જોશો દરેક વસ્તુમાં એક જ ડાયમેન્શન તમને લોકોને ભેગા થશે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ જૈન ધર્મની. તીર્થંકર જે છે આપણે જાણીએ છીએ કે 24 જેટલા તીર્થંકરો થયા છે. બધા તીર્થંકરોની ચર્ચા નથી કરવાની. અગત્યના જે તીર્થંકરો જે છે એની ચર્ચા કરીશું. સૌથી પહેલા ઋષભદેવ આવે છે અને છેલ્લામાં છેલ્લા મહાવીર આવે છે. સૌથી પહેલા અને છેલ્લા યાદ રાખવાના છે. 23માં પાર્શ્વનાથ યાદ રાખવાના છે. અને સાથે સાથે મલ્લીનાથ નામના એક તીર્થંકર થયા છે એમને પણ આપણે ખાસ યાદ રાખવાના છે. એનું પણ કારણ તમને લોકોને કહી દઈશ, કારણ કે દિગંબર અને શ્વેતાંબરની ચર્ચા આપણે કરીશું ત્યારે કહીશ કે દિગંબર જે છે એમને પુરુષ માને છે, જ્યારે શ્વેતાંબર જે છે એમને સ્ત્રી માને છે. તો આ બધા કારણથી 4-5 આપણે યાદ રાખવાના છે. કયા યાદ રાખવાના છે અને કયા વારંવાર રિપીટ થાય છે એ તમને લોકોને હું દર્શાવવાનો છું. તો એક એક વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ વિદ્યાર્થી મિત્રો. અને શરૂઆત કરીએ આપણે બેઝિકલી જૈન દર્શનથી, જૈન ધર્મની. જૈન ધર્મની ફટાફટ બેઝિક જેટલી પણ ઇન્ફોર્મેશન ફેક્ટ્સ છે એને જોઈ લઈએ અને પછી તમને લોકોને એના કર્મનો સિદ્ધાંત અને એના મોક્ષ કેવી રીતે મળશે એની ચર્ચા કરીશ. બૌદ્ધ આવશે ત્યારે એમાં મોક્ષ કેવી રીતે મળશે, આજીવિક સંપ્રદાયવાળા મોક્ષની કઈ રીતે ચર્ચા કરશે, કર્મ આપણું જે યજુર્વેદની થોડી ઘણી કમ્પેરિઝન કરીશ. અને ચારવાક ને બધા જે મોજ મસ્તી કરવાની વાત કરે છે, ઘી દેણું કરીને ઘી પીઓ, એની પણ સાથે સાથે ચર્ચા કરવાનો છું. તો મિત્રો શરૂઆત કરીએ જૈન દર્શનની ફિલોસોફી એના તત્વચિંતનની. સૌથી પહેલા આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ કે એમાં એમના માતા પિતા કોણ છે. આ પ્રકારના સવાલો બનતા હોય છે. તો આ પ્રકારના સવાલો આપણી હવે તો જીપીએસસીનું સ્વરૂપ પણ થોડું ઘણું તમને લોકોને ખબર છે કેવું થઈ ગયું છે. તો એ પ્રમાણે આપણે એના બેઝિક વાતો આપણે જોઈ લઈએ. ભાઈ કોણ છે, એમની પ્રથમ ભિક્ષુણી, એમની સાધ્વી કોણ છે, એમની પત્ની કોણ છે, બાળકો ક્યાં છે, એમના જમાઈ કોણ છે. તો આ બધા પ્રશ્નો બહુ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આપણે આ ચર્ચા ઉદ્ભવના કારણોની ચર્ચા આપણે બેઝિકલી કરી. ધાર્મિક અશાંતિ જોવા મળે, જટિલ કર્મકાંડો છે, કઠોર વર્ણ વ્યવસ્થા છે, ઉપનિષદનું ગુઢ તત્વચિંતન, જેના કારણે 64થી વધુ સંપ્રદાયો આવે છે, 60થી વધુ, જેમાં આપણે મોટા ધર્મની ચર્ચા કરવાના છે. પરંતુ એના પહેલા આપણે એમના ફેમિલી મેમ્બર્સની ચર્ચા કરી નાખીએ. અહીંથી સવાલો, જો કોઈ પણ મોટો વ્યક્તિ હોય તો એની ઇર્દ ગિર્દના વ્યક્તિઓને આપણે હંમેશા યાદ રાખી લેવાના. તો આપણે એ જોઈ લઈએ, ફટાફટ એને જોઈ લઈએ. અહીંથી સવાલો આવવાના છે મિત્રો. તો મહાવીર અથવા વર્ધમાન, સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકો જે છે એ વઢવાણ તાલુકો વર્ધમાનપુરી, વર્ધમાન ઉપરથી એમનું નામ પડેલું છે. તો એક વસ્તુ આ યાદ રાખી શકાય છે. બીજી વસ્તુ, જન્મ ક્યાં થયો છે? કુંડનગ્રામ અથવા કુંડગ્રામમાં થયું. મૃત્યુ પાવાપુરીમાં થયું છે, રાજગુરુ નજીક. આટલી વસ્તુ તમારે લોકો પહેલાં યાદ રાખી લેવાનું છે. વારંવાર સવાલ આવે છે કોન્સ્ટેબલની પરીક્ષાથી લઈને યુપીએસસી સુધીની ભરતીઓમાં આ પ્રકારના સવાલો બનતા હોય છે. માતા પિતા ભાઈ બહેન કોણ છે? તો પિતામાં યાદ રાખજો સિદ્ધાર્થ છે. તો સિદ્ધાર્થ કોનું નામ છે? તો ગૌતમ બુદ્ધનું નામ જે છે, મૂળ નામ એ સિદ્ધાર્થ છે. ગૌતમ બુદ્ધનું જે મૂળ નામ જે છે એ ગૌતમ એમના ગોત્રનું નામ છે. બુદ્ધ એટલે બુદ્ધત્વ પ્રાપ્ત થયા ત્યારની વાત છે. પરંતુ આપણે બુદ્ધ ધર્મની ચર્ચા નથી કરતા. અત્યારે આપણે ચર્ચા કોની કરી રહ્યા છીએ? જૈન ધર્મની. એમાં વર્ધમાનના પિતાનું નામ પણ સિદ્ધાર્થ છે. એટલે કન્ફ્યુઝ ના થઈ જતા પરીક્ષામાં. બીજું, સાથે સાથે એમના ભાઈનું નામ છે નંદવર્ધન. અહીં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે એમના ભાઈની પરવાનગીથી, એમની મંજૂરીથી પોતે ગૃહત્યાગ કરે છે. આ એક ડાયમેન્શન તમારે લોકોએ ખાસ યાદ રાખી લેવાનો છે. બીજી વસ્તુ, એમની પત્ની જે છે યશોદા છે, પુત્રી જે છે પ્રિયદર્શના છે, અને એમના જમાઈ જે છે એમનું નામ જામાલી છે. પ્રથમ ભિક્ષુણી જે છે એ પણ ચંદા તમારે લોકો યાદ રાખી લેવાનું છે. આ બધા બેઝિક ફેક્ટ છે. માતા જે છે ત્રિશલા દેવી છે, લીછવી નરેશ ચેતકના બહેન હોય છે. મિત્રો આ પ્રકારના સવાલો, સ્ટેટમેન્ટ અહીંથી જ તમને લોકોને અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ પડી શકે છે. પરંતુ હજી પણ મિત્રો કન્સેપ્ટ હજી આવ્યા નથી. પહેલા આપણે બેઝિક ચર્ચા કરી નાખીએ. હવે કમ્પેરિઝન તમારે લોકોએ અત્યારે જ આપણે મહાવીરની ચર્ચા કરી છે, પરંતુ સાથે સાથે આપણે બૌદ્ધની પણ અગત્યના ફેક્ટ્સ હોય ને જોઈ લેવાના છે, યાદ કરતું રહેવાનું છે. તો મિત્રો 30 વર્ષે સંન્યાસી બને છે, પોતે 12 વર્ષ ભટકતું જીવન જીવે છે અને 13મા વર્ષે એમને પોતે દેહદમન તપસ્યા, કઠોર તપસ્યા. જો જૈન અને બૌદ્ધમાં સૌથી પહેલો તફાવત શું છે ખબર છે? બૌદ્ધ ધર્મ મધ્યમ માર્ગ અપનાવે છે, મિડલ. અતિની કોઈ ગતિ નથી એવું કહે છે, અતિ ના હોવું જોઈએ. જ્યારે જૈન ધર્મમાં એક્સ્ટ્રીમ લેવલ હોય, એ પોતે છે ને એમની તપશ્ચર્યા ઘોર તપશ્ચર્યા હોય. તો મહાવીર જે છે એમની તપશ્ચર્યા ઘોર છે. એમને 12 વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરે છે. સામે
જ્યારે આપણે બુદ્ધની વાત કરશું તો સમજો અહીંથી જ કમ્પેરિઝન કરતો જાઉં છું. અહીં 12 વર્ષ છે તો ત્યાં 6 વર્ષ આવશે. તો આ રીતે તમારે પરીક્ષામાં આ રીતે તમને લોકોને ભટકાવશે કે ભાઈ તમારે લોકો યાદ રાખવાનું છે. અહીં ઘોર તપસ્યા દેહ દમનને અહીં આ લોકો ઘોર તપસ્યામાં માને છે, ત્યાં મધ્યમ માર્ગમાં માની રહ્યા છે. આગળ એ પણ આવવાનું છે. બીજી વસ્તુ કે 13મા વર્ષે રુજુપાલિકા અથવા રુજુવાલિકા નદીના કિનારે એમના શાલના વૃક્ષની નીચે એમને પોતે હાઈએસ્ટ સ્પિરિચ્યુઅલ લેવલ નોલેજ જે છે કેવલ્ય પ્રાપ્ત થાય છે. આ હાઈએસ્ટ સ્પિરિચ્યુઅલ નોલેજ શું છે એની પણ ચર્ચા મિત્રો કરવાનો છું. તો પહેલી વસ્તુ, હવે અહીં તમે કમ્પેરિઝન તમે બુદ્ધ સાથે, જો તમે બુદ્ધિઝમ વાંચેલો છે તમે બુદ્ધિઝમ સાથે કમ્પેરિઝન કરી શકો છો કે અહીં રુજુપાલિકા નદીના કિનારે શાલના વૃક્ષની નીચે એમને મળે છે ને, તો બુદ્ધની વાત આવે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે બુદ્ધને નિરંજના નદી કિનારે, હાલની ફાલ્ગુ નદી છે અને શાલનું વૃક્ષ નથી હોતું, ત્યાં હોય છે પીપળાનું વૃક્ષ, જેને આપણે હાલમાં બોધિ વૃક્ષ કહીએ છીએ. તો આટલી વસ્તુ સૌથી પહેલા યાદ રાખી લેવાની છે કે બુદ્ધની વાત આવે ત્યારે રુજુપાલિકા નદીના કિનારે મહાવીરને પ્રાપ્ત થાય છે જ્ઞાન, કેવલ્ય જ્ઞાન, પરંતુ બુદ્ધને કઈ નદીના કિનારે? તો એમને પોતે નિર્જળા નદીના કિનારે પોતે જ્ઞાન પ્રાપ્ત છે. મહાવીરને શાલના વૃક્ષની નીચે પોતે એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે ગૌતમ બુદ્ધ જે છે એમાં તમારે લોકો યાદ રાખવાનું છે પીપળના વૃક્ષની નીચે, જેને આપણે બોધિ વૃક્ષ કહીએ છીએ. અહીં અમને પોતે 13મા વર્ષે એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. 12 વર્ષ ભટકતું જીવન જીવે છે. ગૌતમ બુદ્ધ પોતે 6 વર્ષ ભટકતું જીવન જીવે છે. અહીં એમને ઘોર તપશ્ચર્યા કરે છે. ગૌતમ બુદ્ધ મધ્યમ માર્ગ અપનાવે છે. કમ્પેરિઝન કરવાની છે તો જ યાદ રહેશે. પરીક્ષામાં તમને લોકોને ભટકાવી દેવાના છે. તો આ ઇન્ફોર્મેશન સૌથી પહેલા યાદ રાખી લેવાની છે. હવે એમને પોતે 13 વર્ષ એમને જ્ઞાન પ્રાપ્ત થયું તો સૌથી પહેલા એમને પોતે દેહ દમન એટલો બધો કરી લીધો કે એમને હવે સુખ અને દુઃખની ફિલિંગ નથી આવતી. પોતે સમજો મિત્રો, હવે એમને સુખે નથી ફીલ થતું, દુઃખે નથી લાગતું. હવે સુખ અને દુઃખ નથી તો જ પોતે મૃત્યુ, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી નીકળવાની કોશિશ કરશે. પહેલું તો સુખ અને દુઃખના બંધનમાંથી મુક્ત થયા. સમજો, સુખ અને દુઃખના બંધનમાંથી મુક્ત થયા. બંધનમાંથી મુક્ત થવું એના કારણે એમને નિગ્રંથ કહેવાના. હવે એમને કોઈ પણ પ્રકારની ગ્રંથિ નથી. નિર્ગ્રંથિ કે અથવા નિગ્રંથિ કે, તો યાદ રાખવાનું કે પોતે સુખ અને દુઃખના બંધનમાંથી મુક્ત થયા એના કારણે એમને નિગ્રંથિ કહેવાની છે. પરંતુ સાથે સાથે બીજો પણ મિત્રો અગત્યનો છે કે એમણે પોતે પોતાની ઇન્દ્રિયો પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે. એમને હવે સુગંધ, તરસ, તડકો, છાંયો, સ્પર્શ, આ બધી ઇન્દ્રિયો જે પણ અલગ અલગ પ્રકારની આપણી ઇન્દ્રિયો હોય છે એના પર પણ એમને વિજય પ્રાપ્ત કરી લીધો છે. આપણે સ્ટોરી ખબર છે, એમના કાનમાં એક વ્યક્તિ જે છે એ પોતે કાંટો નાખે છે, લોહી નીકળે છે, તો પીડા નથી થતી કારણ કે ઇન્દ્રિયો પર એમણે વિજય પ્રાપ્ત કરી લીધો છે. અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે મિત્રો, એના કારણે એમને જીન કહેવામાં આવ્યા છે. અને જીન કહેવામાં આવ્યા છે મિત્રો. સાથે સાથે યાદ રાખવાનું, અને એમના જે અનુયાયીઓ જે છે એને આપણે જૈન કહીએ છીએ. તો જૈન શબ્દ કેવી રીતે આવ્યો એ તમને લોકોને હવે ખબર પડી જશે. પણ 3 શબ્દો ખાસ યાદ રાખવાનું. એમની સાથે અરિહંત પણ કહેવાય છે, અવિજ્ઞા જ્ઞાન પણ કહેવાય છે. અલગ અલગ શબ્દો છે, પરંતુ આ શબ્દો તમારે લોકો યાદ રાખવાનું. નિગ્રંથ, તો નિગ્રંથ એટલે પોતે તમારે લોકો યાદ રાખવાનું છે કે સુખ અને દુઃખના બંધનમાંથી એમને મુક્તિ મેળવી લીધી. ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો એટલે જૈન કહેવાના, અને એમના જે શિષ્યો જે છે એ જૈન કહેવાના. વિદ્યાર્થી મિત્રો, આગળ મહત્વપૂર્ણ ડાયમેન્શનની ચર્ચા કરીએ તો એમના 11 સર્વોત્તમ શિષ્યો હતા. એમને ગાંધાર અથવા ગણધર તરીકે ઓળખવામાં આવે છે. અને મેં વાત કરી પ્રમાણે કે એમનું મૃત્યુ 72 વર્ષની ઉંમરે રાજગીરી નજીક પાવાપુરીમાં એમનું મૃત્યુ થઈ જાય છે, નિર્વાણ થઈ જાય છે. 30 વર્ષે વૈશાલી વિદે મગધમાં અલગ અલગ ધર્મ સંદેશો આપે છે. લોક ભાષા અર્ધમાગધીમાં. અર્ધમાગધી મિત્રો ખાસ યાદ રાખજો, પ્રાકૃતનું સ્વરૂપ છે. ધારો કે ગુજરાતી બોલી રહ્યું છે, ગુજરાતી, એમાં કોઈ કાઠિયાવાડી બોલતું હોય તો એની માટે અર્ધમાગધી. અર્ધમાગધી એટલે બેઝિકલી પ્રાકૃત જ છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન ના રાખતા. બીજો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ ડાયમેન્શનની ચર્ચા કરી. મેં વાત કરી પ્રમાણે કે મહાવીર જે છે એ 24મા તીર્થંકર છે. એવું કહેવાય છે કે આપણે સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે મહાવીરે જૈન ધર્મની સ્થાપના કરી, પરંતુ જૈન પરંપરા પ્રમાણે મહાવીર તો છેલ્લામાં છેલ્લા તીર્થંકર થયા છે. 24માં, એના પહેલા 23 થઈ ગયા. તો સૌથી પહેલા જે છે એ ઋષભદેવ છે. આ ઋષભદેવ વ્યક્તિ મિત્રો યાદ રાખજો, એમના 2 પુત્રો છે. એક છે ભરત અને બીજાનું નામ છે બાહુબલી. આ બાહુબલી એટલા માટે યાદ રાખવાનું છે કે શ્રવણ બેલગોડા નામનું કર્ણાટકમાં એક સ્થાન આવશે, આગળ એની પણ ચર્ચા કરવાનું છે. આ શ્રવણ બેલગોડા ખાતે એક મોટી પથ્થરની મૂર્તિ જે છે એ આ બાહુબલીની છે. તો આ એમના 2 પુત્રો છે, ભરત અને બાહુબલી. તો સૌથી પહેલા જે તીર્થંકર થયા છે એ ઋષભદેવ છે.
એમનું પવિત્ર વસ્તુ જે છે વૃષભ છે. બીજા જે છે 19માં બીજા 4 યાદ રાખવા, કારણ કે હું તમને લોકોને 24 તમે લોકો યાદ રાખી શકો છો. હું તમને લોકોને 4 યાદ રાખવાના કહું છું. કયા કયા 4? તો સૌથી પહેલા મેં ઋષભ જે પહેલા છે એના કારણે. બીજા એક મલ્લીનાથ 19માં તીર્થંકર ખાસ યાદ રાખવાના. એનું કારણ એવું છે કે દિગંબર જે છે, દિગંબર એટલે કે દિશારૂપી વસ્ત્રો ધારણ કરનાર, નગ્ન નહીં મિત્રો, એ લોકો નગ્ન નથી, એ લોકો શું કહે છે? દિગંબર, દિક ઉપરથી દિશારૂપી જેને વસ્ત્ર ધારણ કર્યા છે. અને શ્વેતાંબર એટલે શ્વેત કલરના વસ્ત્રો ધારણ કર્યા છે. શ્વેતાંબર અને દિગંબરની પણ ચર્ચા થોડાક સમયમાં હું કરવાનો છું. પરંતુ એટલું યાદ રાખો કે જે સામાન્ય રીતે એવી રીતે યાદ રાખો, જેને વસ્ત્રો નથી પહેર્યા હોતા એવું યાદ રાખો, પરંતુ એમને લોકો એમના શબ્દો પ્રમાણે દિશારૂપી વસ્ત્રો ધારણ કર્યા છે. તો દિગંબર એમને મેલ સમજાય કે પુરુષ 24 કે પુરુષ જ થયા છે, કોઈ સ્ત્રી તીર્થંકર થઈ જ ના શકે એવું દિગંબર માને છે. એમની ક્ષમતા જ નથી, એમને મોક્ષ જ ના મળી શકે એવું દિગંબર માની રહ્યા છે, હું નથી માનતો. જ્યારે શ્વેતાંબર જે છે એમને ફિમેલ માને છે. આટલી વસ્તુ તમારે લોકો યાદ રાખો. ત્યાર પછી 23માં જે છે મિત્રો બહુ અગત્યના છે, પાર્શ્વનાથ જે છે મિત્રો, આમની જે પવિત્ર વસ્તુ જે છે એ છે સર્પ છે. અને બેઝિકલી મલ્લીનાથનું કળશ જોવા મળે છે. મલ્લીનાથ અથવા મલ્લી સ્ત્રી તરીકે પણ જોવા, પણ સ્ત્રી તરીકે કોણ? શ્વેતાંબર માની રહ્યા છે. પાર્શ્વનાથ જે છે ભગવાન કૃષ્ણના બ્રધર તરીકે, એમના કઝિન બ્રધર તરીકે એમને બતાવવામાં આવ્યા છે. ત્યાર પછી મહાવીર જે ખુદ જે છે એમનું જે પવિત્ર વસ્તુ જે ચિહ્ન જે છે એ સિંહ છે. આ 4 તમારા લોકો યાદ રાખી લેવાનું, પરીક્ષામાં કદાચ પૂછાઈ જાય તો વાંધો આવે નહીં. તો આટલી વસ્તુ તમારા લોકો યાદ રાખવાનું છે. તો સૌથી પહેલા આપણે અલગ અલગ જે તીર્થંકરો આવે છે અલગ અલગ સંદેશા આપે છે, પરંતુ જૈન ધર્મનો જે આધાર જે છે મિત્રો એ તમારા લોકો યાદ રાખવાનો છે, જેનાથી ગાંધીજી પ્રભાવિત હોય છે. કયું છે? સત્ય, સાચું બોલવું જોઈએ. ટોટલ જૈન ધર્મમાં 5 અનુવ્રતો છે, પરંતુ પાર્શ્વનાથે બેઝિકલી 4 આપ્યા હોય છે. 5મો જે છે, 5th જે છે એ છે બ્રહ્મચર્ય. અંગ્રેજીમાં એને સેલિબસી કહેવામાં આવે છે, બ્રહ્મચર્ય. તો કયા કયા 4 અનુવ્રતો? ટોટલ 5 છે, એમાંથી 4 જે છે પાર્શ્વનાથે આપેલા. કયા કયા? અહીં ભૂલ ના કરતા, મોટા ભાગના વિદ્યાર્થીઓ મહાવીર સાથે સંબંધિત કરે છે. મહાવીરે તો 5મો આપ્યો છે, સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. આ બધા શબ્દોની ચર્ચા કરી નાખી. સૌથી પહેલા તો સત્ય એટલે તમને લોકોને ખ્યાલ છે સાચું બોલવું, અહિંસા એટલે કે કોઈની હિંસા કરવી નહીં, અસ્તેય અને અપરિગ્રહ બંનેમાં લોકોને ઇસ્યુ થઈ જતો હોય છે. અસ્તેય એટલે કે ચોરી કરવી નહીં, ચોરી કરવી નહીં, એક કન્સેપ્ટ આ છે, ચોરી કરવી નહીં. અપરિગ્રહનો મતલબ સંપત્તિનો સંગ્રહ કરવો નહીં, સંપત્તિનો સંગ્રહ કરવો નહીં. પરંતુ 5મું જે છે બ્રહ્મચર્ય, સેલિબસી, એ મિત્રો પાર્શ્વનાથથી નથી આપેલું હતું, એ મહાવીરે આપ્યું છે. તો પહેલામાં પહેલી વસ્તુ તમારે લોકો કઈ યાદ રાખવાની છે કે પાર્શ્વનાથની જ્યારે ચર્ચા આવે ત્યારે તમારે લોકો યાદ રાખવાનું કે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ એના 4 અનુવ્રતો જે છે, જે જૈન ધર્મમાં પાળવાના વ્રતો હોય એવા 4 અનુવ્રતો પાર્શ્વનાથે આપેલા છે. સત્ય, સાચું બોલવું, અહિંસા, હિંસા કરવી નહીં, અસ્તેય, ચોરી કરવી નહીં, અપરિગ્રહ, સંપત્તિનો સંગ્રહ કરવો નહીં. અને 5મો કન્સેપ્ટ છે બ્રહ્મચર્ય, સેલિબસી, એ આપ્યો છે મહાવીરે. પરંતુ એના પહેલા આપણે 23માં તીર્થંકર પાર્શ્વનાથની ચર્ચા કરી નાખીએ. તો કાશી નરેશ અશ્વસેનના પુત્ર હોય છે. જો પાછા આ બધા જે તીર્થંકરોને બધા છે ને પછી રાજા હોય છે. ઋષભદેવ પણ પોતે રાજા હોય છે, પહેલા 23માં જે છે પાર્શ્વનાથ એ પણ રાજાના છોકરા છે. મહાવીર પણ પોતે રાજાના છોકરા હોય છે. તો બેઝિકલી સારા ઘરમાંથી આવતા હોય છે. માતા જે છે વામા છે, પોતે પોતાના અનુયાયીને 4 અનુવ્રતો આપે છે, એની આપણે ચર્ચા કરી ગયા છે. 5મો અનુવ્રત જે છે બેઝિકલી એ મહાવીર દ્વારા આપવામાં આવે છે, બ્રહ્મચર્ય. આટલી વસ્તુ તમારા લોકોએ પોતાની નોટમાં ડાઉન કરી શકો છો. ત્યાર પછી મિત્રો આ પ્રકારનું આ 11th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુકમાંથી લીધો છે. 11th સ્ટાન્ડર્ડની તમિલનાડુમાંથી મેં લીધેલો છે કન્સેપ્ટ, થોડા ઘણા અગત્યના છે. તો હ્યુએન પ્રમાણે બેઝિકલી એને મેન્શન કરેલું જૈન ધર્મ વિશે કે કલિંગ જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન રહ્યું હોય છે. એના પ્રમાણે નંદવંશે પોતે રાજ્યાશ્રય આપેલો હોય છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ શંકરદેવે જૈન ધર્મ અપનાવ્યો છે. ચંદ્રગુપ્ત મૌર્ય મિત્રો ખાસ યાદ રાખવાનો છે, કારણ કે અહીંથી આપણે દિગંબર અને શ્વેતાંબરને સમજવાની પણ કોશિશ કરવાના છે. કલિંગ જે છે જેની આપણે વાત કરી હતી બેઝિકલી, તો ત્યાં ખારવેલ કિંગ્સ દ્વારા અહીં એમને
રક્ષણ એને અપનાવવામાં આવ્યો હોય છે. આ પ્રકારના સવાલો વારંવાર આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો 2 કાઉન્સિલની ચર્ચા કરવાની છે, કઈ કાઉન્સિલ છે, પરંતુ એના પહેલા થોડાક બેઝિક કન્સેપ્ટ સાથે સાથે જોઈ લઈએ કે શ્વેતાંબર અને દિગંબર છે શું. શ્વેતાંબર અને દિગંબર આ 2 કન્સેપ્ટ સમજવા ખૂબ જરૂરી છે. તો સીન એવો છે કે મગધમાં એક સમયમાં મિત્રો, આ સ્ટોરી સમજવાની કોશિશ કરજો, અલગ અલગ સ્ટોરી છે, એમાંથી એક સ્ટોરી આ છે. મગધમાં એક સમય થાય છે ત્યારે ત્યાં દુષ્કાળ પડે છે અને દુષ્કાળની પરિસ્થિતિના કારણે ચંદ્રગુપ્ત મૌર્ય, જેણે પોતે જૈન ધર્મ અંગીકાર કર્યો હોય છે, એ પોતે એક જૈન સાધુ ભદ્રબાહુ, એ બંને જાય છે ક્યાં? દક્ષિણ ભારતમાં જતા રહે. હાલનું કર્ણાટક સ્ટેટ જેને કહીએ છીએ, અને એક લોકેશન છે એનું નામ છે શ્રવણબેલગોળા. શ્રવણબેલગોળા એટલે કોણ? તો પ્રથમ જે તીર્થંકર છે ઋષભદેવ, એમના પુત્ર બાહુબલીની ત્યાં સ્ટેચ્યુ છે, જેમને ગોમતેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં તમારા લોકો એટલું યાદ રાખજો કે બાહુબલી અથવા ગોમતેશ્વર ની ત્યાં મૂર્તિ જોવા મળે છે. પરંતુ ઠીક છે, અહીં તો આપણે પહેલા ભદ્રબાહુની ચર્ચા કરી. તો ચંદ્રગુપ્ત મૌર્ય પોતે દુષ્કાળ પડે છે, પોતાના જૈન સાધુઓ જૈન ધર્મ અંગીકાર કરી લીધો હોય છે, એના કારણે પોતે પોતાના સાધુઓ સંતોને લઈને એ પોતે દક્ષિણ ભારતમાં જતા રહે છે. ભદ્રબાહુ એમની સાથે એક મોંક્સ હોય, સાધુ હોય છે. બીજા એક સાધુ હોય છે, એમનું નામ છે સ્થૂલીભદ્ર. એ પોતે મગધમાં જ રોકાય છે. સમજવાની કોશિશ કરજો મિત્રો. સ્થૂલીભદ્ર છે મગધમાં જ રોકાય છે, પરંતુ ચંદ્રગુપ્ત મૌર્ય પોતે ભદ્રબાહુને લઈને શ્રવણબેલગોળા ખાતે આવે છે. થોડોક સમય જાય છે, ધીમે ધીમે પોતે જૈન ધર્મની એક પરંપરા છે જેને સંથારા તરીકે ઓળખવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં મિત્રો આ ઇસ્યુ બહુ ચાલ્યો હતો. સંથારા એટલે ધીમે ધીમે પોતે વ્યક્તિને પોતે દેહ ત્યાગ કરવો હોય તો પોતે અન્ન જળનો ત્યાગ કરે એને સંથારા ઓળખવામાં આવે તરીકે ઓળખવામાં આવે. તો પોતે સંથારા દ્વારા ચંદ્રગુપ્ત મૌર્ય પોતાનો દેહ ત્યાગ કરે છે એવી જૈન પરંપરામાં એવી માન્યતા છે. પરંતુ હવે બેઝિકલી ભદ્રબાહુ જે છે એ પોતે દુષ્કાળ મગધમાં ખતમ થઈ ગયો છે એટલે પાછા રિટર્ન થઈ જાય છે. બીજી બાજુ સ્થૂલીભદ્ર છે, એક બાજુ ભદ્રબાહુ છે. બંને વચ્ચે થોડોક વૈચારિક મતભેદ થઈ જાય છે કે જૈન ધર્મની મૂળ પરંપરા શું છે, અને આ જૈન ધર્મની મૂળ પરંપરા શું છે એના વિશે અલગ અલગ પોતે મત ઘણા વર્ષો પછી પાછા આવે છે. બંનેની પરંપરાઓ થોડી ઘણી ચેન્જ થઈ જાય છે, એના કારણે બંને વચ્ચે થોડો કોન્ફ્લિક્ટ થઈ જાય છે. અને એના કારણે જે સ્થૂલીભદ્ર જે છે મિત્રો, એમને જે સંપ્રદાય જૈન ધર્મનો અપનાવે છે, શરૂઆત કરે છે, એને શ્વેતાંબર કહેવામાં આવે છે. શ્વેતાંબર એટલે કે શ્વેત, સફેદ કલરના વસ્ત્રો ધારણ કરનાર. જ્યારે ભદ્રબાહુ પોતે જે છે એમને દિગંબર કહેવાય છે, દિશારૂપી વસ્ત્રો ધારણ કરનાર. તો સ્થૂલીભદ્રની સાથેના વ્યક્તિઓ જે છે શ્વેતાંબર કહેવાય છે, ભદ્રબાહુની સાથેના લોકો છે દિગંબર કહેવાય છે. આવી એક માન્યતા છે. અલગ અલગ ઘણા બધી પરંપરાઓ, અલગ અલગ વાતો છે, પરંતુ આપણે મેઇન જે સામાન્ય રીતે સ્વીકૃત જે બાબત જે છે એ આ રહી છે. તો પહેલી વસ્તુ તમારા લોકોએ એની સાથે સાથે આ પણ તમારા લોકો યાદ રાખી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, બીજું સાથે સાથે તમારા લોકો યાદ રાખવાનું છે કે શ્વેતાંબર અને દિગંબર વચ્ચે બીજા પણ ઘણા બધા તફાવત છે. શ્વેતાંબર અને દિગંબરની અલગ અલગ એમના પણ અંદરો અંદર પછી આગળ જતા ઘણા બધા સંપ્રદાયો બને છે. શ્વેતાંબર પોતે સ્ત્રી જે છે એ મોક્ષ પ્રાપ્ત કરી શકે એવું માને છે, પરંતુ દિગંબર સ્ત્રી મોક્ષ પ્રાપ્ત કરી શકે એવું નથી માનતા. દિગંબર પોતે કહે છે સ્ત્રી જે છે એ માનસિક રીતે થોડી કમજોર હોય છે, એને મોક્ષ મળી શકે પરંતુ એને બેઝિકલી પુરુષ તરીકે જન્મ લેવો પડે. શ્વેતાંબર પોતે માને છે કે 19મા તીર્થંકર મલ્લી જે છે એ સ્ત્રી તીર્થંકર છે, એકમાત્ર સ્ત્રી તીર્થંકર થઈ છે 19મા, એવું બેઝિકલી કોણ માને છે? શ્વેતાંબર. જ્યારે દિગંબર એવું માને છે કે કોઈ પણ પ્રકાર, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્ત્રી તીર્થંકર થઈ નથી. મિત્રો, આખી વસ્તુ બીજી પણ એક સમજવાની છે કે જૈન ધર્મના જે સૌથી પ્રથમ, સૌથી પહેલામાં પહેલા જે ગ્રંથો હતા એને પર્વ અથવા પૂર્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે કન્સેપ્ટ બોલું છું મિત્રો યાદ રાખજો, કારણ કે અહીંથી આ કન્સેપ્ટમાં
ખુદ જીપીએસસીને પોતે એને પ્રશ્ન એને કેન્સલ કરવો પડ્યો હોય છે કે એને પોતે સમજ નથી પડતી કે આમાં સાચું શું ને ખોટું શું, કારણ કે મૂળ પરંપરા શું છે એ કોઈને ખબર નથી. એટલા માટે અહીં પ્રશ્ન છે. તો 14 પર્વ જે સૌથી પ્રથમ ગ્રંથો હતા મિત્રો, એ આગમ ગ્રંથો નહોતા અથવા અંગો નહોતા. પ્રથમ જે ગ્રંથો હતા, 14 ગ્રંથો હતા, એ 14 ગ્રંથો જે હતા એને પર્વ અથવા પૂર્વ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શ્વેતાંબર અને દિગંબર બંને માને છે કે આ જે શરૂઆતના ગ્રંથો હતા એ બધા નષ્ટ થઈ ગયા છે, ખોવાઈ ગયા છે. અને ખોવાઈ ગયા છે એના કારણે નવા ગ્રંથો બને છે એના આધારે તે, અને એના આધારે જે નવા ગ્રંથો બને છે એને બેઝિકલી શ્વેતાંબર સંપ્રદાય જે છે એને આગમ ગ્રંથો કહે છે. અને આગમ ગ્રંથોની સંખ્યા ટોટલ 46 છે મિત્રો. થોડુંક તકલીફ પડી શકે છે, પરંતુ યાદ રાખવાની કોશિશ કરજો. અને એમાંથી એક ભાગ જે છે એને અંગ કહેવામાં આવે છે, અને અંગ જે છે એ જ બેઝિકલી એ પર્વનું જ કોપી છે એવું કહેવામાં આવે છે. કોના દ્વારા? શ્વેતાંબર દ્વારા. અને દિગંબર પોતે માને છે કે બધા નષ્ટ થઈ ગયા છે, હવે એનું મૂળ સ્વરૂપ છે જ નહીં, એટલે એમની માટે પોતાના આ બેઝિકલી અહીં મેં દિગંબર કરી નાખ્યું છે, અહીં શ્વેતાંબર આવે. શ્વેતાંબર અહીં દિગંબરની જગ્યાએ આપણે લખાઈ ગયું છે, પરંતુ શ્વેતાંબર પોતે આગમ ગ્રંથોમાં માને છે કે જે શરૂઆતના ગ્રંથો જે નષ્ટ થઈ ગયા છે એનું મૂળ સ્વરૂપ કે આપણી પાસે છે આગમ ગ્રંથોમાં, અંગોમાં. પરંતુ દિગંબર માનવા માટે તૈયાર થતા નથી કે એ બધું નષ્ટ થઈ ગયું છે. એમને પોતે કહે છે આપણા અલગ ધર્મ નિયમો છે. હવે મિત્રો તમને લોકોને આ કેમ અત્યારે સમજાઈ રહ્યું હતું? કારણ કે મિત્રો તમારે લોકો યાદ રાખવાનું છે કે જૈન કાઉન્સિલ 2 મુખ્ય થઈ છે. આમ તો 4 થઈ છે, પરંતુ 2 આપણે યાદ રાખવાની. અને આ જે જૈન કાઉન્સિલ થઈ છે એમાં આપણે લોકોને ખ્યાલ છે કે 12 અંગોનું અંતિમ સંકલન થાય છે. અને અંગો એટલે બેઝિકલી જૈન ધર્મના સૌથી પવિત્ર ગ્રંથો આપણે અંગો કહીએ. પરંતુ મિત્રો અહીં કેમ અહીં તમને આગળ ચર્ચા કેમ કરી? કારણ કે આ જે કાઉન્સિલ થાય છે જૈન કાઉન્સિલ, મિત્રો યાદ રાખવાનું છે કે આ શ્વેતાંબર વાળાની છે, દિગંબર વાળા નહીં કઈ લેવા દેવા નથી. કારણ કે દિગંબર સંપ્રદાયના લોકો માની રહ્યા છે કે શરૂઆતના જે 14 પર્વ હતા, 14 મુખ્ય પુસ્તકો હતા, એ તો નષ્ટ થઈ ગયા છે. પરંતુ બેઝિકલી આ કાઉન્સિલ શ્વેતાંબર લોકો કરે છે ના, કે ભલે નષ્ટ થઈ ગયા હોય, આપણે એને યાદ કરીને એના એ બધા સંકલન કરીએ. અને એનું સંકલન કર્યું એ જે એના આધારે એને 12 અંગો કીધા છે એ લોકોએ. પરંતુ દિગંબર એને માનવા તૈયાર નથી. શ્વેતાંબર વાળામાં પણ અંદરો કોન્ફ્લિક્ટ તો છે તે કે પહેલા 11 સાચા છે ને જે 12મું છે એમાં થોડા ઘણા લોચા છે, એ ઓરિજિનલ સ્વરૂપમાં મળ્યું નથી. એવું ઘણું બધું છે આમાં પાછું. પરંતુ અમારે લોકો યાદ રાખવાની કે જૈન કાઉન્સિલ જે પહેલી થાય છે પાટલીપુત્રમાં થાય છે, સ્થૂલીભદ્ર હોય છે. આપણે જેની વાત કરીએ શ્વેતાંબર સંપ્રદાયની શરૂઆત થઈ જાય છે. જ્યારે મિત્રો બીજી જે છે વલ્લભી ખાતે થાય છે, દેવારજી શ્રવણ દ્વારા એનું આયોજન થાય છે, વલ્લભી ખાતે જાય અને 12 અંગોનું ફાઇનલ કમ્પાઇલેશન થાય છે. એના કારણે સૌથી અગત્યની વલ્લભી ખાતે થાય છે. પણ એની વચ્ચે પણ મિત્રો 2 બેઝિકલી થાય છે. એક મથુરામાં થાય છે, બીજી આની પછીની જો સેકન્ડ ગણી તો ખરેખર મથુરામાં આવે, અને ત્રીજી ગણી તો ત્રીજી પણ વલ્લભીમાં છે. બીજી જે થાય છે એ આર્ય સ્કંદિત દ્વારા થાય છે અધ્યક્ષતામાં, અને જે ત્રીજી થાય છે નાગાર્જુન સૂરી દ્વારા વલ્લભીમાં જ થાય છે. અને ખરેખર આપણે જેને બીજી કહી છે ને એ ખરેખર ચોથી છે. પરંતુ આપણે આ 2 જ યાદ રાખવાની છે. તમને લોકોને થાય કઈ યાદ રાખવાની, તો આ 2 જ યાદ રાખવાની છે. આ તો વધારે પડતું થોડું ડિટેલમાં છે. સર્વ સ્વીકૃત જે છે 2 જ છે, એના કારણે આપણે 2 ને યાદ રાખવાની છે. તો આ કાઉન્સિલ કેમ છે એની વાત કરી, કારણ કે કાઉન્સિલ તો બધી જગ્યાએ લખી દીધું, પણ આપણે યાદ રાખવાનું છે કે શ્વેતાંબર અને દિગંબર 2 માંથી કોણ માની રહ્યા છે. આ કાઉન્સિલ જે છે એ શ્વેતાંબર અને દિગંબરમાં દિગંબર નથી માનતા, ખાલી શ્વેતાંબર સંપ્રદાયના લોકો માની રહ્યા છે. 12 અંગ જે છે મુખ્ય ગ્રંથો જે છે આપણે 12 અંગો કીધા મિત્રો. મેં તમને લોકોને એની ચર્ચા કરી નાખી. બેઝિકલી શ્રુત કેવલીનો આ એક શબ્દ બહુ જ અગત્યનો. શ્રુત કેવલી મતલબ કે બેઝિકલી જે વ્યક્તિએ 14 પર્વ જે શરૂઆતના પર્વ જેની વાત કરીને મેં કે હવે ખોવાઈ ગયા છે, હવે છે જ નહીં કોઈની પાસે, એ શરૂઆતના પર્વ જેને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એને શ્રુત કેવલી તરીકે ઓળખવામાં આવે છે. તો આવા વ્યક્તિઓ દ્વારા સંસારમાં જૈન ધર્મમાં જે શ્રુત કેવલી જે છે એ પોતે જે સામાન્ય લોકો જે સમજી રહ્યા છે, સામાન્ય લોકોને જે દેખાઈ રહ્યું છે એનાથી એમને લોકોને કંઈક અલગ દેખાય. સંસારને જોવાનો એમનો દ્રષ્ટિકોણ હશે એ બૃહદ હશે. કારણ કે આ શબ્દ યાદ રાખજો, કારણ કે આ શબ્દના આધારે હું તમને લોકોને અલગ અલગ બીજા કન્સેપ્ટ સમજાવવાનો છું, સ્યાદવાદ, નયવાદ અને કાંતવાદ. તો શ્રુત કેવલી કોણ છે? જેણે 14 પર્વો જે છે મુખ્ય પુસ્તકો જે છે એનો જેણે અભ્યાસ કર્યો છે એને શ્રુત કેવલી તરીકે આપણે ઓળખવામાં આવે છે. અંગબાહ્ય કોણ છે મિત્રો? અંગબાહ્ય એટલે શ્રુત કેવલીઓ દ્વારા જે રચના કરવામાં આવી હોય એને અંગબાહ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની. અંગોમાં જ
સામાન્ય પરંપરા પ્રમાણે તમારે યાદ રાખવાનું કે મહાવીરના પવિત્રમાં જે પ્રવચનો જે છે એ આપના અંગોમાં જ જોવા મળે છે. આ તો થોડુંક ડિટેલમાં છે, પર્વોમાં જોવા મળે છે, એમાં પણ કોન્ફ્લિક્ટ છે. તમારે લોકો યાદ રાખવાનું છે કે ભગવાન મહાવીરના જે ડાયરેક્ટ મુખ્ય પ્રવચનો જે છે એ અંગોમાં જોવા મળે છે, હાથ જોવા મળે છે. તમારે એમાં શંકા કરવાની નથી. અને આ પ્રશ્ન જીપીએસસી પૂછાઈ ગયો, અને મેં તમને લોકોને અત્યારે જે ચર્ચા કરીને એટલું બધું કોમ્પ્લિકેટેડ હતું કે જીપીએસસીની પરીક્ષામાં એને કેન્સલ કરવો પડ્યો, કારણ કે જીપીએસસીના અંદર વિદ્વાનોમાં અંદર ડખા થઈ ગયા છે કે સાચું શું ને ખોટું બતાવ્યું છે. એ પણ પ્રશ્ન તમને લોકોને. હવે મિત્રો મેં વાત કરી પ્રમાણે કે મોક્ષનો સિદ્ધાંત ખૂબ જ જરૂરી છે. મોક્ષના સિદ્ધાંતને આપણે સમજવાનો છે. તો મિત્રો હવે આપણે ચર્ચા કરીએ જૈન દર્શનમાં એના મોક્ષના સિદ્ધાંતની. મિત્રો અહીં થોડુંક અટકવાનું છે આપણે. મોક્ષ, મેં વાત કરી પ્રમાણે કે મોક્ષનો સિદ્ધાંત એટલે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી. જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ, એમાંથી બહાર નીકળી જવું. સ્વર્ગ અને નર્કથી થોડુંક ઉપર છે. સ્વર્ગ અને નર્ક છે એના સિદ્ધાંતથી અલગ છે. તો આ મોક્ષનો સિદ્ધાંત મિત્રો તમને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જોવા નથી મળતો. ભારતીય દર્શનમાં તમે કોઈ પણ ઉઠાવશો, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ, તો તમને લોકોને મોક્ષનો સિદ્ધાંત જોવા મળશે. અહીં બેઝિકલી હવે આપણે જૈન ધર્મના મોક્ષની સિદ્ધાંતની ચર્ચા કરી કે મોક્ષ તમને લોકોને કઈ રીતે મળશે. કારણ કે કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ ચાલે ક્યારે ભારતીય ધરતી ઉપર, કારણ કે મોક્ષ તમને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી બહાર કાઢવાની વાત હશે. કહેવાનો તાત્પર્ય હશે કે તમે આ સંસારમાં આવ્યા છો, આ દુઃખ વારંવાર આ રહેવાનું છે, આનાથી મુક્તિ મેળવો, આત્મા તરીકે મોક્ષ મળી જવો જોઈએ. હવે તમને લોકોને ફરીવાર તમારા લોકોએ જન્મ નથી લેવાનો. દુઃખ જ એટલું બધું હોય છે, તો એવું વિચારીએ કે હવે જેટલી વાર જન્મ લઈએ છીએ મનમાં એવું થાય કે આ જન્મમાં આની પહેલાં પણ આપણે દુઃખી જશું. તમે લોકો તૈયારી કરી રહ્યા છો તો કેટલા જન્મમાં અલગ અલગ તૈયારી કરી હશે, અને તોય સરકારી નોકરી ના મળે. એના કરતાં મોક્ષ મેળવી લેવો સારો છે. તો જૈન શું કહે છે? જૈન પોતે કહે છે, અહીં પોતે કહે છે કર્મ ઉપર આધાર આપે છે. સમજવાની કોશિશ કરજો વિદ્યાર્થી મિત્રો. શું કહે છે કે એક બાસ્કેટ દ્વારા સમજવાની કોશિશ કરી મિત્રો. સિમ્પલ છે, એક બાસ્કેટ છે. આ એક્ઝામ્પલ આપું છું, હાઇપોથેટિકલ. હવે સમજો કે તમે અલગ અલગ પ્રકારના તમારા કર્મો કર્યા છે, સારા ખરાબ બધા. સારા કર્યા કર સ્વર્ગમાં જવું તો પડશે ને, પણ અલગ અલગ પ્રકારના તમારા કર્મો થયેલા છે. તો આ બધા તમારા કર્મો થયેલા છે. હવે આ કર્મો જે છે, એ કર્મ જે છે એના કારણે તમે ફરીવાર જન્મ લ્યો છો. ફરીવાર જન્મ લ્યો છો. તમે સારા કર્મો કર્યા હશે તો તમે અંબાણી ફેમિલી અથવા તો કોઈ સુખી ફેમિલીમાં જન્મ લીધો હશે. ખરાબ કર્મો કર્યા હશે તો તમે ગરીબ પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ નબળી હશે, સ્વાસ્થ્ય ખરાબ હશે, એ બધી અલગ અલગ કહેવાય ને દુઃખી જીવનવાળું હશે તો તમે ખરાબ કર્મો કર્યા હશે તો ભોગવતા હશો. આવું કર્મનો સિદ્ધાંત કહે છે. જૈન ધર્મ એમ કહે છે કે ભલે તમે કર્મ કર્યા ઠીક છે, હવે સારા હશે ને ખરાબ હશે, પરંતુ આ તો કર્મનું ચક્ર ક્યારે ખતમ નથી થવાનું ને. કારણ કે તમે કંઈક તો કરવાના છો, કંઈ પણ તમે ચાલવાના છો, કોઈકની સામે હસવાના છો. હવે હસીને કોઈને ખરાબ લાગે તો ખરાબ કર્મ કદાચ ગણી લ્યો, અને કોઈને ગમી ગયું તો સારું કર્મ, તો એમાં કદાચ સ્વર્ગ મળે, નર્ક મળે, ફરીવાર જન્મ લ્યો. તો જૈન દર્શન પ્રમાણે શું કહે છે કે સૌથી પહેલી વસ્તુ તમારા લોકોએ શું કરવાની છે કે પહેલી વસ્તુ આપણે શું કરી શકીએ, તો પહેલી વસ્તુ છે કે તમારા લોકોએ કર્મ પોતાના અટકાવવાના છે. અટકાવવાના. હવે કર્મ કઈ રીતે અટકશે? તો કર્મ આપણે સંપૂર્ણ તો અટકાવી નથી શકતા, પરંતુ જેટલું બને એટલું કોઈની સાથે ઇન્ટરેક્શન ઓછું કરી. તો જૈન મોંગ સાધુઓ જોજો પોતે તમે જોશો કે નાક ઉપર પણ કંઈક રાખે, કોઈ જંતુ પણ ના મરવું જોઈએ, હાથ પગમાં કંઈ ચપ્પલ બપ્પલ ના પહેરે, જેટલી બને એટલી અહિંસા કરે, હિંસાને નથી માનતા, અહિંસા, સત્ય બોલે છે, ચોરી નથી કરતા, સંપત્તિનો સંગ્રહ નથી કરતા, અને પોતે હંમેશા એકાંતમાં જીવન વ્યતીત કરે છે. સંસારથી પોતે જેટલું બને એટલો ત્યાગ કરીએ છીએ. નવા કર્મ પહેલા આપણાથી બને એટલા નવા કર્મ પહેલા થતા અટકાવવાના છે મિત્રો. તો પછી આ કર્મોનું શું? તો મિત્રો જે કર્મો થયેલા છે એને ઘોર તપસ્યા દ્વારા, ઘોર તપ દ્વારા એને ઓછું કરવું, એને રિડ્યુસ કરવું, તો એને ઓછું કરી નાખો. હવે પહેલી વસ્તુ જૈન મોંગ શું કરશે કે પોતે જેટલા કર્મો થયા છે ને આ બાસ્કેટમાં, આ જે જીવનરૂપી જે ડોલ છે એમાં, તો આ બધા જે પહેલા નવા કર્મો એની અટકાવે. કોઈને કોઈ બોલવું નહીં, કોઈની સાથે એવું કોઈ કર્મનું બંધન બાંધવું નહીં. એટલે પહેલું શું કરશે? અહીં તમે જોઈ શકો હવે પહેલા એમના કર્મો અટકી ગયા, પણ ધીમે ધીમે કર્મ અટકી ગયા ઠીક છે, પરંતુ કર્મ અટકી ગયા પણ ધીમે ધીમે પોતે તપ કરશે, અને તપ દ્વારા પોતાના જે થયેલા કર્મો જે છે એને ઓછા કરવાની કોશિશ કરશે.
તો ધીમે ધીમે પોતે તપ દ્વારા પોતાના જે કર્મો જે છે એને ઓછા કરશે અને સમય આવશે એટલે તેમની બાસ્કેટ જે આમ તમે આ જોઈ શકો છો આ રીતે ધીમે ધીમે તપ કરી રહ્યા છે અને તપ કરતાં કરતાં એમના કર્મો જે છે નષ્ટ થતા જાય છે અને એના કારણે જ્યારે એમના સંપૂર્ણ કર્મો નષ્ટ થઈ જાય મિત્રો, જ્યારે એમના સંપૂર્ણ હજી થોડું ઘણું બાકી છે પરંતુ સંપૂર્ણ જ્યારે નષ્ટ થઈ જાય ત્યારે એમને પોતે આ જીવનરૂપી જે ચક્ર જે છે જીવન અને મૃત્યુનું ચક્ર એમાંથી નીકળી જાય અને એમને મોક્ષ મળી જાય. આ બેઝિકલી એટલા માટે જૈન ધર્મમાં કઠોર તપશ્ચર્યા ઘોર તપશ્ચર્યાનો સિદ્ધાંત જોવા મળે. તો આ પહેલી વસ્તુ તમારે લોકોને યાદ રાખવાનું છે કે એમને કઠોર તપશ્ચર્યા કેમ કરે છે કે પોતાના જે કર્મો થયેલા છે એ કર્મોને શું કરશે, એને પહેલા ઓછું કરી નાખશે. એ કર્મો જે છે એને ઓછા કરી નાખશે અને હટાવી દેશે અને ત્યાર પછી કર્મ હટાવી દેશે એટલે એમને મોક્ષ મળી જશે. આ જૈન ધર્મનો કન્સેપ્ટ છે મિત્રો. કેન્દ્ર મોક્ષ એ કેન્દ્ર સ્થાને છે મિત્રો. એની સાથે ત્રિરત્ન યાદ રાખજો. કયા 3 રત્ન જે છે? તો 3 રત્ન યાદ રાખો: સંપ્યક દર્શન, સંપ્યક જ્ઞાન અને સંપ્યક ચરિત્ર. આ તમારે લોકોએ જૈન દર્શનમાં યાદ રાખવાનું. 3 રત્નો કહેવામાં આવે છે. સંપ્યક દર્શન, ઉચિત પ્રકારનું દર્શન થવું જોઈએ, શ્રદ્ધા રાખવી જોઈએ. સંપ્યક જ્ઞાન, ઉચિત યોગ્ય પ્રકારનું તમારે જ્ઞાન રાખવું જોઈએ. સંપ્યક ચરિત્ર, તમારું જે કેરેક્ટર જે છે ઉચિત યોગ્ય પ્રકારનું હોવું જોઈએ, આચરણ તમારું યોગ્ય પ્રકારનું હોવું જોઈએ. અહીંથી તમે લોકો પોતાના કર્મના જે સિદ્ધાંત જે છે એને તમે પહોંચી વળો છો. તો વાત કરી પ્રમાણે કે કર્મ એ આત્મા માટે બંધનરૂપ છે. કર્મ કરેલું હોય તો આત્મા ફરીવાર જન્મ લેવાની કોશિશ કરે. કર્મ જ ન થાય આત્મા થાય હવે જવા દો ને, ફરીવાર ક્યાં જન્મ લેવો. તપ દ્વારા એને ક્ષય કરો. મેં વાત કરી પ્રમાણે પ્રતિક્રમણનો અલગ અલગ પ્રકારના શબ્દો પણ પરીક્ષામાં પૂછી લેજે, આપણે એને પણ યાદ રાખવા. પ્રતિક્રમણનો મતલબ થાય છે શુભ તરફ પ્રયાણ કરવું. સામયિકનો શબ્દ અર્થ થાય છે એક જ જગ્યાએ બેસીને આત્મચિંતન કરવું, સ્તુતિ કરવી, વંદન કરવું. તો લાઇબ્રેરીમાં તમે એક જ જગ્યાએ બેઠા છો, તમારે સમજવું તમે સામયિક કરી રહ્યા છો. એક જ જગ્યાએ બેઠા બેઠા ચિંતન મનન કરી રહ્યા છો. અલગ અલગ પ્રકારના શબ્દો મેં અલગ અલગ ટેક્સ્ટ બુકમાંથી ઉઠાવ્યા છે, યાદ રાખવા જેવા છે. આ પ્રતિક્રમણ છે, સામયિક છે. તો આ પ્રકારના શબ્દો કદાચ જીપીએસસીની પરીક્ષામાં આગળ જતા બની શકે છે. તો શ્વેતાંબરની વાત કરી તો સૌથી પ્રથમ જે 14 પ્રકારના ગ્રંથો હોય છે એને પર્વ અથવા પૂર્વ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો. અને એનું જેની પાસે જ્ઞાન હોય એને શ્રુત કેવલી કહેવામાં આવે છે અથવા તો કેવલ્ય જ્ઞાન એની પાસે છે. એવું સમજો કે એની પાસે કેવલ્ય જ્ઞાન છે. સામાન્ય લોકો પાસે અને કેવલ્ય જ્ઞાન છે એ દુનિયાને તમામ બિંદુઓને જોઈ શકે, તમામ વસ્તુઓને એટલે બહારથી જે સંપૂર્ણ દુનિયાનું વાસ્તવિક સ્વરૂપ જે છે એ વાસ્તવિક સ્વરૂપ જોઈ શકે છે. આની માટે આપણે યોગ્ય શબ્દ વાસ્તવિક સ્વરૂપ રાખીએ જેથી તમને લોકોને સમજવામાં જીવનના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકે છે. જ્યારે મિત્રો બીજી બાજુ શ્વેતાંબર જે છે 14 પર્વોની મેં તમને લોકોને ચર્ચા કરી ગયો. 14 પર્વો જે છે એ 14 પર્વો ધીમે ધીમે મગજમાં દુષ્કાળ પડે છે. ભદ્રબાહુ બીજી બાજુ જતા રહે, સ્થૂલીભદ્ર ત્યાં રહે છે અને ધીમે ધીમે આ જે 14 પર્વો જે છે એ નષ્ટ થઈ જાય છે. નષ્ટ થઈ જાય છે એટલે જે શ્વેતાંબર જે છે, એક બાજુ આપણે વાત કરી કે એક બાજુ ભદ્રબાહુ છે, ચંદ્રગુપ્ત મૌર્ય સાથે જાય છે. ક્યાં જાય છે? શ્રવણબેલગોળા. લોકેશન યાદ રાખજો મિત્રો. શ્રવણબેલગોળા જાય છે ને જે સ્થૂલીભદ્ર જે છે એ પોતે મગજમાં જ રોકાઈ જાય છે અને મગજમાં રોકાય છે એના કારણે બંને પછી શ્રવણબેલગોળાથી પાછા આવે છે ભદ્રબાહુ, બંને વચ્ચે ભેદભાવ થઈ જાય છે. એના કારણે ભદ્રબાહુ જે છે મિત્રો તમને લોકોને ખ્યાલ છે કે આ દિગંબર કહેવાય છે અને આ શ્વેતાંબર કહેવાય છે. તો બેઝિકલી આ આગમ ગ્રંથો છે, આ બધા જે ગ્રંથો છે એને કલેક્ટિવ રૂપમાં ટોટલ 46 થાય છે બધા, એને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આગમ. અને એની સંખ્યા ટોટલ 46 છે, 46 છે. એમાંથી અંગોની સંખ્યા જે છે એ 12 છે અને આ અંગો જે છે એને જ પૂર્વ જે છે એમાંથી જ બનાવવામાં આવ્યા છે એવું શ્વેતાંબર સંપ્રદાયના લોકો માની રહ્યા છે, પરંતુ દિગંબર માનવા માટે તૈયાર છે નહીં. તો એમના શ્વેતાંબર સંપ્રદાયના સૌથી અગત્યના ગ્રંથો છે અંગો, ટોટલ સંખ્યા એની 12 છે. ત્યાર પછી ઉપાંગ છે, પ્રકરણ છે, ચેદાસૂત્ર. ચેદાસૂત્ર એટલા માટે યાદ રાખજો મિત્રો કે જે શ્વેતાંબર સાધુ સંતો જે છે, શ્વેતાંબર સાધુ સંતો જે છે એમના નિયમો જે છે એ આપણને ચેદાસૂત્રમાંથી જોવા મળે છે. તો આ વસ્તુ તમે એમાં એક તમને લોકોને ખ્યાલ હશે, એક શબ્દ તમે વારંવાર સાંભળ્યો હશે, કલ્પસૂત્ર અથવા તો બૃહદ કલ્પસૂત્ર.
એક બૃહદ કલ્પસૂત્ર અથવા કલ્પસૂત્ર જે છે એ ચેદા સૂત્રમાંથી લેવામાં આવ્યું છે. એ શું છે? સાધુ સંતોના નિયમો છે. મિત્રો આવું જ તમારે લોકો કમ્પેરિઝન ત્યાં કરી શકો કે તમે બૌદ્ધ ધર્મના નિયમો આપણને ક્યાં ગ્રંથમાંથી જોવા મળે છે? તો 3 ગ્રંથો છે મહત્વપૂર્ણ, 3 પિટક છે. કયા 3 પિટક છે? બૌદ્ધ ધર્મની ચર્ચા છે. તો અભિધમ પિટક, સૌથી પહેલા આપણે સૂત પિટક યાદ રાખવાનું. સૂત પિટક, બીજું છે વિનય પિટક અને અભિધમ પિટક. આની ત્રણેયની ચર્ચા વ્યવસ્થિત કરવાના છે. તો વિનય પિટક જે છે મિત્રો, ત્યાં આપણને શું જોવા મળે છે? ત્યાં બૌદ્ધ ધર્મના જે સાધુ સંતોના નિયમો જોવા મળે છે. મિત્રો આ વસ્તુ તમારે લોકો યાદ રાખવાનું છે. જ્યારે સૂત પિટકમાં જે છે એમાં બુદ્ધના પ્રવચનો જોવા મળે છે. બુદ્ધના પ્રવચનો અને અંગ જે છે ત્યાં આપણે મહાવીરના પ્રવચનો જોવા મળે છે. મહાવીરના પ્રવચનો. તો આ કમ્પેરિઝન, કારણ કે પરીક્ષામાં છે ને કમ્પેરેટિવ સ્ટડી આવે છે ને આ પ્રકારના સવાલો આવતા હોય છે. એક જીપીએસસીમાં જ પ્રકારનો સવાલ હતો કે સૂત પિટકમાં બુદ્ધના પ્રવચનો છે, સાચી વસ્તુ છે. જ્યારે આગમ ગ્રંથોમાં અંગો જે છે એ અંગોમાં મહાવીરના પ્રવચનો, સાચી વસ્તુ, યાદ રાખી લેવાનું. ચેદા સૂત્ર જે છે મિત્રો, ત્યાં જે શ્વેતાંબર અથવા તો જૈન ધર્મના સાધુ સંતો જે છે એમના માટેના નિયમો છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. બીજી બાજુ વિનય પિટક જે છે ત્યાં સાધુ સંતોના રૂલ્સ છે. કોની માટે? બૌદ્ધ ધર્મને. તો આ 2 સ્ટડી તમારે લોકો યાદ રાખવાની છે. આ 2 પોઈન્ટ તમારે લોકો ખાસ યાદ રાખી લેવાના. એવું તો લખી નાખજો, કારણ કે અગત્યનો પોઈન્ટ છે, અગત્યનો ડાયમેન્શન છે. તો આટલી વસ્તુ યાદ રાખી શકાય છે. બીજા ટેક્સ્ટ બુક પુસ્તકોમાંથી સવાલો આવી જાય કઈ છે? તો મિત્રો 4-5 વસ્તુ યાદ રાખવાનું. જૈન પુરાણ જે છે શ્વેતાંબર દ્વારા છે. આદિ પુરાણ 9મી સેન્ચુરીમાં લખવામાં આવ્યું છે. હરિવંશા પુરાણ જે છે મિત્રો એ 8મી સેન્ચુરીમાં મહાભારતના પાત્રો જે છે એનું જૈન સંસ્કરણ છે. આ પણ યાદ રાખો. પરંતુ આ ખાસ યાદ રાખજો મિત્રો, આપણા જે હેમચંદ્રાચાર્ય છે ગુજરાતના, એમના દ્વારા પરિશિષ્ટ પર્વણ નામનો ગ્રંથ લખવામાં આવ્યો છે. બીજો પણ એક અગત્યનો છે અને યુપીએસસીમાં પણ આ સવાલ આવી ગયો છે મિત્રો. યુપીએસસી સુધી સવાલ આવે છે, જીપીએસસીમાં પણ આ સવાલો આવવાના છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. પરિશિષ્ટ પર્વણ સવાલ ના પૂછાણો તો ફરીવાર પણ આવશે, ખરો ને ખરો જ. ત્યાર પછી ત્રિશાલથી લક્ષણ મહાપુરાણ જે છે એ જીનસેન અને ગુણભદ્ર દ્વારા એમની રચના કરવામાં આવી છે. અગત્યના છે મિત્રો, જે અગત્યના મને લાગે છે એ મેં તમને લોકોને આપી દીધા છે. તો 3 રત્ન માટેની વાત કરી છે. મેં વાત કરી પ્રમાણે 5 વ્રતો ક્યાં છે? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. બ્રહ્મચર્ય છે એ ખાલી કોણે આપ્યું છે? એ મહાવીરે આપ્યું છે. બાકીના જે છે, બાકીના 4 અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાર્શ્વનાથે આપ્યું છે. એ તમારે લોકો યાદ રાખવાનું છે. ત્યાર પછી મિત્રો આ બધું ઠીક છે, 5 સમિતિ ને ગુપ્તિઓ અને ભાવનાઓ ને બધું યાદ રાખવાનું. તો આને યાદ નહીં રાખવાનું. સવાલ આવે તો પણ નથી યાદ રાખવું. હું એવું નથી કહેતો સવાલ નહીં આવે, ભલે આવતો, અમુક વાર છોડી દેવાનું, કારણ કે કાપા કાપી છે ને. પરીક્ષામાં મેઇન વસ્તુ શું છે કે વ્યક્તિ કેટલી કાપા કાપી કરી શકે છે એ જ આપણે સમજવાનું હોય છે. તો મિત્રો અમુક પ્રકારના કન્સેપ્ટ છે, સ્યાદવાદ, નયવાદ. તો 2 થી 3 એના શબ્દો યાદ રાખી લેજો અને એનો અર્થ શું થાય છે એની ચર્ચા કરીને. નયવાદનો મતલબ થાય છે કે બેઝિકલી કોઈ પણ વસ્તુને આપણે એની નકારી પણ શકાય છે, એનો નેગેટિવ સાઈડ પણ હોય છે. તો નયવાદ શું છે કે નહીં એટલે આંશિક રૂપથી સત્ય કથનો પરંતુ પૂર્ણ સત્યતાનો તેમાં દાવો ના કરી શકે. ધારો કે એમ કહીએ અત્યારે દિવસ છે, આપણે ત્યાં ધારો કે એવું કહીએ અત્યારે દિવસ છે, તો સંસારનો બીજો ગોળાર્ધમાં આપણે એવું પણ કહી શકીએ કે ના દિવસ નથી, બીજી બાજુ આપણે એવું પણ કહી શકીએ કે બીજી બાજુ રાત પણ છે. તો સંસારમાં અલગ અલગ દ્રષ્ટિકોણથી આપણે જોઈ શકીએ છીએ. બીજી બાજુ કહેવાય ને કે નયવાદનો મતલબ કે દરેક વસ્તુ એક જ સાઈડ નથી, બીજી બાજુ પણ છે. સ્યાદવાદમાં પણ એ જ છે, શાયદ કદાચનો સિદ્ધાંત. ધારો કે એવું કે શું આજે વરસાદ પડવાનો છે, તો કદાચ વરસાદ ના પણ પડે. અથવા તો શું પરીક્ષા હું પાસ થઈશ, કદાચ ના પણ થાવ. શું પરીક્ષા હું ફેલ થઈશ, કદાચ ના પણ થાવ. કદાચ સંભાવનાઓ આપણને ખબર નથી, સંભાવના છે. ધારો કે કોઈ વ્યક્તિ આપણે કહીએ ફર્સ્ટ રેન્ક આવે છે, આપણે કહીએ બહુ હોશિયાર છે, પરંતુ કદાચ એવું બની શકે કે 3જા રેન્ક વાળો, 4થા રેન્ક વાળો, 5મા રેન્ક વાળો અથવા જે ફેલ થયો છે એ પણ એના કરતાં હોશિયાર હોઈ શકે છે. તો મતલબ આ બધાનો અર્થ શું થાય સમજાવું તમને લોકો ધીમે ધીમે, કે આપણે લોકોને જે દેખાય છે ને હંમેશા સાચું હોતું નથી. આ બધા અલગ અલગ શબ્દ. નયવાદનો મતલબ છે કે નકારી પણ શકાય છે. સ્યાદવાદ એટલે કદાચ અંદર શબ્દ ઉમેરાયેલો છે. તો આ બધા સિદ્ધાંતો કેમ આપે છે, કેમ કન્ફ્યુઝ કરે છે આ બધા જૈન ધર્મવાળા? કન્ફ્યુઝ નથી કરતા, તમને લોકોને સમજાવવાની કોશિશ કરે છે કે તમે જે જોઈ રહ્યા છો સંપૂર્ણ નથી, એ આંશિક છે. અને આ બધાનો જ એક મૂળ કન્સેપ્ટ છે એ છે અનેકાંતવાદ. એમાં એક કથા આવે છે. અનેકાંતવાદને સમજવા માટે તમારે લોકોએ સમજવાનું છે. એ કથા આવે છે અધગજની કથા. એવું થાય છે કે એક હાથી લાવવામાં આવે છે અને હાથીની સામે થોડા ઘણા માણસો જે અંધ હોય છે એમને લાવવામાં આવે છે.
અને પૂછવામાં આવે છે હાથી કેવો છે, તો આંધળાઓ છે પોતે કોઈક હાથીની સૂંઢ પકડે છે, કોઈનો પગ પકડે છે, કોઈ પૂંછડી પકડે છે, કોઈ ગળું પકડે છે, અને અલગ અલગ મંતો આપે છે કે અજગર જેવો છે, સાપ જેવો છે, થાંભલા જેવો છે, અલગ અલગ પોતે મનમાં જે આવે એ રીતે જે એમને ફીલ થતું એ રીતે બોલે છે. પરંતુ અહીં આ અધગજની કથા દ્વારા જૈન પરંપરા, જૈન શ્રુતિઓ પ્રમાણે અધગજની કથાથી એવું નથી કહેવા માંગતા શારીરિક અંધની વાત નથી, અહીં તો સંસારરૂપી અંધોની વાત છે. કે આપણે બધાને એવું લાગતું હોય કે મેં જે હું જોઉં છું આ હાથીને આપણે સ્પર્શ કરીએ છીએ તો આપણને એવું લાગે છે કે બેઝિકલી આ એની આ અજગર જેવો છે, સાપ જેવો, કોકે પૂછડી ભાઈ સાપ જેવો, કોકની માટે અજગર જેવો છે, કોકની માટે થાંભલા જેવો છે. તો કેમ કે આપણે બધા સંસારમાં તુચ્છ માણસો છીએ, આપણે એ સ્પષ્ટ રીતે જોઈ નથી શકતા. સંસારરૂપી જે સત્ય જે છે એને જોવા માટે તમારે કેવલ્ય જ્ઞાન હોવું જોઈએ, શ્રુત કેવલી તમે હોવા જોઈએ. માત્ર ને માત્ર જે શ્રુત કેવલી જે છે, જેની પાસે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે, જેણે પોતે સંસારના સુખ દુઃખના બંધનમાંથી મુક્ત થઈ ગયો છે, નિગ્રંથ થઈ ગયો છે, જેણે પોતાના ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, જીન થઈ ગયો છે, એવો વ્યક્તિ સંસારની સત્યતાને જોઈ શકે છે. હાથીની વાત નથી મિત્રો, અહીં સંસારની વાત કરી રહ્યા હોય છે. તો અહીં શ્રુત કેવલી માટે કહે છે કે આ આપણે સામાન્ય લોકો નથી સમજી શકતા હોતા, મતલબ કે આપણે સંપૂર્ણ વસ્તુ વિશ્વાસ નહીં કરવાનો. બધું કદાચ છે, જે જોઈએ છે સંપૂર્ણ સત્ય નથી. તમને જે પણ દેખાય સંપૂર્ણ સત્ય નથી, આંશિક સત્ય છે, એને નકારી પણ શકાય. અનેકાંત છે, અનેક વસ્તુઓ છે, તો એના માટેના શબ્દો અલગ અલગ છે. અનેકાંતવાદ, સ્યાદવાદ, નયવાદ, અલગ અલગ શબ્દો વાપર્યા છે. તો બસ એ શ્રુત કેવલી જેની મેં ચર્ચા કરી એ એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. મિત્રો બીજા આર્ટ એન્ડ કલ્ચરના દ્રષ્ટિકોણથી બીજું પણ જોઈ લે સાથે સાથે કે અમુક અલગ પ્રકારના ઉદયગીરી પર્વત પર હાથી ગુફાઓના શિલાલેખ પરથી જાણવા મળે છે કે ત્યાં ખારવેલ રાજાઓ જૈન ધર્મ પાળતા હશે. મિત્રો આપ એક પોઈન્ટ યાદ રાખવાનું છે. કલિંગની વાત અહીં ઉદયગીરીની પર્વત એટલે કે કલિંગ ઓડિશાની વાત કરી રહ્યા છે. ઉદયગીરી અને ખંડગીરીની 35 ગુફાઓ જે છે એમાં રાણીની ગુફા અને ગણેશ ગુફાઓ સૌથી આકર્ષક છે, એ પણ આપણે યાદ રાખવાનું છે. મથુરાના શિલાલેખ પરથી પણ આપણને માહિતી મળે છે કે ત્યાં પણ જૈન ધર્મનો સારો એવો ફેલાવો થયો હશે. ખજુરાઓ જે છે ત્યાં પાર્શ્વનાથ, શક્તિનાથ અને આદિનાથની મૂર્તિઓ ત્યાં પણ જોવા મળે છે. તો ખજુરાઓ પણ અગત્યનું છે. મૈસૂરની ચંદ્રગીરી પહાડી, મિત્રો કર્ણાટકની વાત છે, ત્યાં ગોમતેશ્વરની મૂર્તિ છે, તો બાહુબલીની મૂર્તિ છે. તો પહેલા તીર્થંકર, ફર્સ્ટ તીર્થંકર જે મિત્રો થયા છે એમનું નામ છે ઋષભદેવ. એમના 2 પુત્ર હોય છે, એક છે ભરત અને બીજા હોય છે બાહુબલી. એવું થાય છે કે ભરત મોટા પુત્ર હોય છે, બાહુબલી થોડાક નાના હોય છે. ઋષભદેવ પોતે રાજપાટ પછી 2 માંથી વારો આવવાનો હોય, પણ સ્પર્ધા થાય છે. દરેક સ્પર્ધામાં બેઝિકલી એવું થાય છે કે ભરતને બાહુબલી હરાઈ જાય છે, પણ ભરતને ગુસ્સો આવે છે, મોટો ભાઈ થઈને હારી જાય છે અને જે જીતે એને રાજ મળવાનું હોય છે. બંને વચ્ચે ઝઘડા બગડા થાય છે. ભરત વધુ પડતું આક્રમક સ્વરૂપ ધારણ કરે છે, એના કારણે બેઝિકલી બાહુબલીને ગુસ્સો આવી જાય છે. બાહુબલી પોતાના ભાઈ, મોટા ભાઈ ઉપર હાથ ઉંચકવાની કોશિશ કરે છે અને ત્યારે એમને છે ઘરે હું શું કરું છું, એક નાનકડા એવા રાજપાટ માટે મારા ભાઈ ખુદના ભાઈ ઉપર હાથ ઉઠાવી લઉં છું. અને ત્યારે પોતે સંસારનો ત્યાગ કરી જાય છે અને જે ચંદ્રગીરીની મૈસૂરની ચંદ્રગીરી પહાડી જે છે ત્યાં જતા રહે છે અને શ્રવણબેલગોળા ખાતે, આ બેઝિક લોકેશન ક્યાં આવ્યું છે? આ લોકેશન આવ્યું છે શ્રવણબેલગોળા. ત્યાં જઈને પોતે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ભરત પણ પોતે ધીમે ધીમે પોતે સંસારરૂપી સાગર જે છે એમાંથી પોતે મોક્ષ પ્રાપ્ત કરવા માટે નીકળી જાય છે. ગુજરાતમાં આવીને પોતે મોક્ષ પ્રાપ્ત કરવા દીક્ષા ધારણ કરે છે, એ ભરત હોય. તો પછી મિત્રો હવે આપણે શરૂઆત કરીએ PYQ પરીક્ષાના ક્વેશ્ચનની. જેટલું પણ આપણે અત્યાર સુધી ચર્ચા કરી એમાંથી કેટલા સવાલો થાય છે હવે જોઈ લઈએ, કેટલા રિપીટ થાય છે એ પણ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા UPSC નો સવાલ 2004 નો, પ્રાચીન ધર્મ વિશે કઈ જરા કે સ્થળ બાહુ અથવા સ્થૂલીભદ્ર નેતૃત્વમાં દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો ફેલાવો. ના મિત્રો, અહીં તો ભદ્રબાહુ જાય છે ને, જો નામ ફેરફાર કરી નાખ્યા. મેં વાત દક્ષિણ ભારતમાં કોણ જાય છે? ચંદ્રગુપ્ત મૌર્યની સાથે જાય છે ભદ્રબાહુ. મતલબ કે પહેલું સ્ટેટમેન્ટ જે છે ખોટું છે. સાચું પૂછ્યું છે ને તો પહેલું તો ખોટું છે. ઓકે, પહેલું ખોટું છે. જે જૈન ધર્મો ભદ્રબાહુના નેતૃત્વમાં રહ્યા હતા તેમને પાટલીપુત્ર ખાતે યોજાયેલી પરિષદ પછી શ્વેતાંબર. ના મિત્રો, આ તો કોણ છે? આ પાછું સ્થૂલીભદ્રની વાત છે. જેમ સમજો કે નામ ફેરફાર કરી નાખે તો આ ખોટું, આ ખોટું છે. ડી શું કે જૈન ધર્મના પ્રારંભિક તબક્કામાં જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી વિપરીત મૂર્તિઓની પૂજા કરતા હતા. ના મિત્રો, એવું કંઈ આપણે મૂર્તિ પૂજા જોઈ નથી.
સી શું કહેવામાં આવે છે? ઈસવીસન પૂર્વે પ્રથમ સદીમાં જૈન ધર્મ કલિંગના ખારવેલ રાજાના આશ્રયમાં આગળ વધ્યો હતો. હા મિત્રો, આપણે આ જોઈએ. સી વાળું સાચું છે, મતલબ કે બેઝિકલી આપણે વાંચ્યું એમાંથી આવી ગયું છે. હા, આવી ગયું છે મિત્રો. જેટલું છે, જેટલા PYQ જ સોલ્વ કરી છે એમાંથી કેટલા સવાલ થાય હવે તમે જોવાની કોશિશ કરજો. તો એ મેં ચર્ચા કરી નાખી છે. જૈન ધર્મમાં મિત્રો, જૈન દર્શનમાં કયો સિદ્ધાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે? તો અનેકાંતવાદની હમણાં ચર્ચા કરી ગયા. વિશિષ્ટ દ્વૈતવાદ, દ્વૈતવાદ, અદ્વૈતવાદ એ મધ્યકાલીન ભારતની શરૂઆત હશે ત્યારે આવશે, અત્યારે આવતો નથી, એટલે આને ઉડાડી દઈએ અત્યારે. જૈન ધર્મમાં મિત્રો કઈ વાત છે? તો સ્યાદવાદ આવી ગયો. ફરીવાર એક ને એક શબ્દ જ મિત્રો વારંવાર આવશે. અમુક વાર તો તમારે પ્રશ્નો જોવાની પણ હવે જરૂર નહીં પડે મિત્રો. આપણે ભલે ગમે એટલે ત્યારે કે બેઝિક સમજવામાં વાર કર્યું હોય, પણ પ્રશ્નો તો તમારા આમ ચપટી ઉપર થશે. એ તો ખાસિયત છે ને મૂળ તો. કારણ કે એકવાર કન્સેપ્ટ સમજી ગયા પછી તમે જોશો ઓપ્શન અથવા જૈન ધર્મ, સ્યાદવાદ, બીજું કંઈ આવે જ નહીં. પુનર્જન્મ, કર્મ, એકાત્માની હયાતી ઠીક છે, પણ કન્સેપ્ટ કયો આપ્યો છે? કયો સિદ્ધાંત આપ્યો? તો સ્યાદવાદનો સિદ્ધાંત આપ્યો છે. ત્યાર પછી મિત્રો ફરીવાર જોઈએ તો એક ને એક સવાલ. અહીં તમને લોકોને સ્યાદવાદ ખબર પડી ગઈ. ફરીવાર તમે જો, ફરીવાર સવાલ આવ્યો જીપીએસસી નીચે મેં ભરતીઓના લખી રાખ્યા, તમે જોઈ શકો. સ્યાદવાદનો સિદ્ધાંત તો તમને લોકોને ખ્યાલ છે, જૈન ધર્મ સાથે કમ્પ્લીટ છે, કોઈ ઇશ્યુ નથી આવતો. તો હમણાં દર્શન ત્રિરત્નની વાત, સંપેક દર્શન, સંપેક જ્ઞાન અને સંપેક ચરિત્ર, વાણીની વાત નથી મિત્રો. 1, 2 અને 3 જીપીએસસી સુધીના સવાલો મિત્રો કેટલા આસાની થઈ જાય તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો, હવે મિત્રો અહીં મેં તમને લોકોને અંગ અને પર્વ અને સૂત્ર વચ્ચે બધી વાતો કરી. પીટક તો નથી આવતું, પીટક તો સેમ આવે. બેઝિકલી પ્રશ્ન શું છે? શ્વેતાંબર જૈનોના મતાનુસાર મહાવીર દ્વારા આપવામાં આવેલા મૂળ ઉપદેશો શેમાં સમાવિષ્ટ છે? ખરેખર જવાબ અંગ આવે. એક રીતે સમજજો, એક રીતે પર્વ પણ આવે, કારણ કે સૌથી પહેલા તો પર્વ બનેલા છે, 14 પર્વ, પણ એ તો નષ્ટ થઈ ગયા છે. ત્યાર પછી મિત્રો અંગોમાં સંગ્રહિત છે એવું માની રહ્યા શ્વેતાંબર વાળા. પરંતુ આ પ્રશ્નમાં એટલા બધા કોન્ફિડન્ટ હતો કે અંગોનું જ સ્વરૂપ સૂત્ર છે. એ તમને લોકોને બતાવે કે અંગોમાં પણ કયા, કારણ કે સૂત્ર પણ હતું, અંગ પણ હતું અને પૂર્વ પણ હતું, પર્વ પણ હતું. એના કારણે જીપીએસસી પોતે કન્ફ્યુઝ થઈ ગયું કે પર્વમાં તો મૂળ તો ભલે પર્વ નષ્ટ થઈ ગયા, પણ મૂળ પ્રવચનો ત્યાં પણ હશે જ તે ને. શ્વેતાંબર ભલે અંગમાં માની રહ્યા, પણ એવું તો ના જ પડે ને, પર્વ નથી. તો એના કારણે જીપીએસસી આ સવાલ જ કેન્સલ કર્યો. ઈચ્છાવાથી બહુ લપ થઈ ગઈ અને કેન્સલ કરીએ છીએ. હવે મિત્રો ફરીવાર જોઈ શકો છો, જૈન ધર્મને નીચેના દર્શાવેલા વિદ્વાનો પૈકી કયા વિદ્વાન સંબંધિત નથી? હવે મિત્રો એવું નથી હોતું જૈન ધર્મનો સવાલ હોય, જૈન ધર્મ તમારે લોકો યાદ રાખો. તમારા લોકોએ જૈન ધર્મમાંથી તમને લોકોને પૂછ્યું નીચે વિદ્વાન, તો ભદ્રબાહુ ખબર છે કે જૈન ધર્મવાળા છે, આપને એટલી માહિતી છે. પરંતુ વાસુમિત્ર જે છે મિત્રો, અહીં બીજા પણ એક સવાલ રિપીટ થયેલો છે. વાસુમિત્ર છે મિત્રો, તમને લોકોને ખ્યાલ છે કે એ બૌદ્ધિસ્ટ કાઉન્સિલમાં પોતે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. કનિષ્કવાડી કાઉન્સિલમાં અધ્યક્ષ કોણ હોય છે? વાસુમિત્ર હોય છે. તો અહીં તમારા લોકોએ વાસુમિત્રને તમારે સ્ટડી કરી નાખવાનો કે એના વિશે જેટલી પણ માહિતી હોય. આપણે આ જ સવાલ જે છે એને બૌદ્ધ ધર્મ હું તમને લોકોને રિપીટ કરાવવાનો છું, પરંતુ તમારે લોકો યાદ રાખી લો કેટલી વાર રિપીટ થાય છે એકને એક સવાલો. જો આગળ રિપીટ થયો, અહીંયા રિપીટ થયો, એકને એક સવાલ. વાસુમિત્રને તમે સ્ટડી કરી લીધી હોય કે વાસુમિત્રમાંથી એમની પુસ્તક છે વિશુદ્ધ માર્ગ અથવા વિશુદ્ધ માર્ગ. અને વિશુદ્ધ માર્ગ જે એ શુદ્ધ બનવાનો માર્ગ છે મિત્રો, બુદ્ધ ઘોષ દ્વારા લખાયેલ પાલી લખાણ જે હોય છે, ત્રિપિટક પછી તે સૌથી મહત્વપૂર્ણ થેરવાદી ગ્રંથ માનવામાં આવે છે. તો બેઝિકલી તમને લોકોને કેમ બુદ્ધ ઘોષ કીધું? વાસુમિત્રની સાથે તમારે બીજું સાથે યાદ રાખ્યું એનું બુદ્ધ ઘોષના ને બધા યાદ રાખ્યું એના કન્સેપ્ટ. તો અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ બીજા જોઈ લીધા હોય ત્યારે નીચેનામાંથી કયું જૈન ધર્મ લખાણ નથી? તો આચરણ સૂત્ર જે છે મિત્રો એ અંગ, પ્રથમ અંગ છે, 12 અંગોમાંથી પ્રથમ અંગ છે, 12 પુસ્તકોમાંથી. સૂત્ર કૃતનંડ છે એ બીજું પુસ્તક છે, બીજું સેકન્ડ નંબરનું છે. કલ્પસૂત્ર જે છે મેં વાત કરી પ્રમાણે કે એ નિયમો છે. હમણાં થોડીક વાર પહેલા મેં ચર્ચા કરી કોના? જૈન ધર્મના. તો વિશુદ્ધ માર્ગ છે અથવા વિશુદ્ધ માર્ગ જે છે એ તમારે લોકો યાદ રાખવાનું છે. એક ને એક સવાલ તમે જોઈશો, નામ જો બીજું સવાલ ના જો તો કઈ નહીં, ઓપ્શન જુઓ તમે, સરખા ઓપ્શન. આચરણ સૂત્ર, સૂત્ર કૃતનંડ, તો આ બંને પ્રથમ 2 અંગો છે, પ્રથમ 2 અંગો, 2 અંગો છે, ખાસ આટલું યાદ રાખો. કલ્પસૂત્ર જે છે ચેદા સૂત્ર છે, ચેદા સૂત્ર જે છે, ચેદા સૂત્ર શું છે મિત્રો? જૈન ધર્મના નિયમો છે, જૈન ધર્મના સાધુ સંતોના નિયમો. અને વિશુદ્ધ માર્ગની આપણે ચર્ચા કરી ગયા છીએ. તો આ જૈન ધર્મ સાથે સંબંધિત નથી. ઓકે, બુદ્ધ ઘોષ દ્વારા એની રચના થયેલી છે. ત્યાર પછી જૈન સાહિત્યની રચના નથી. યુપીએસસી માં સવાલ મિત્રો, થેરી ગાથા મિત્રો આપણે આગળ જઈશું તો કે કોની સાથે સંબંધિત છે? એ બૌદ્ધ ધર્મ સાથે. ચલો એ નથી, વચરંગ સૂત્ર, સૂત્ર કૃતંડ અને બૃહત કલ્પસૂત્ર અથવા કલ્પસૂત્ર. એકનો એક સવાલ રિપીટ થાય છે મિત્રો, તમે જોઈ શકો છો. યુપીએસસી 1996 માં પૂછાઈ ગયો હતો. એ જ રીતે મિત્રો
ડીવાયએસઓ 2018માં પૂછાઈ ગયો છે. એટલે સવાલ કોઈ જ વસ્તુમાં ફેરફાર નથી. થેરી ગાથા, આચરણ સૂત્ર, સૂત્ર કૃતાંડ, બૃહદકલ્પ સૂત્ર, એક જ સવાલ મિત્રો. આ તો કદાચ ટાઈપિંગમાં તમને શબ્દો અલગ થોડા ઘણા મેં ફેરફાર કર્યા હશે, બાકી ડીવાયએસઓ અને યુપીએસસીમાં સરખા જ સવાલો પૂછાઈ ગયા છે. તો મિત્રો એ જોઈ શકો છો થેરી ગાથા ફરીવાર આવે છે. એકને એક સવાલ કેટલી વાર રિપીટ થાય, દરેક જગ્યાએ જોયું ને આપણે. કલિંગના શાસક ખારવેલ, તો મિત્રો પહેલા જ સવાલ જોયો તો મિત્રો ફરીવાર સવાલ રિપીટ થઈ ગયો. જૈન ધર્મ સાથે સવાલ સંબંધિત છે. હવે મિત્રો બીજા એક સવાલો વારંવાર રિપીટ થાય છે કે ગુજરાતમાં જેટલા પણ લોકેશન બેઝ છે જૈન ધર્મના, ત્યાંથી સવાલો આવતા હોય છે. તો વિદ્યાર્થીઓને સમસ્યા થતી હોય છે. આપણે બધા અગત્યના લઈ લીધા છે. તમારા લોકોએ શું યાદ રાખવાનું છે કે બધા જ અલગ અલગ આપણે ભલે આપીએ હોય, પરંતુ એમની સાથે સંબંધિત જે તે લોકેશનમાં ક્યાં ક્યાં મહત્વપૂર્ણ તીર્થંકર છે તમારે લોકો યાદ રાખવાનું છે. જ્યારે જુનાગઢની વાત આવે તમારે નેમિનાથ યાદ રાખવાના છે. મહુડીમાં તમારે લોકો યાદ રાખવાનું છે ઘંટાકર્ણ મહાવીરનું મંદિર છે, એ પણ યાદ રાખવાનું છે. પાલીતાણાની વાત આવે ત્યારે તમારે લોકો જૈનોનું કાશી કહેવામાં આવે છે, એ પણ યાદ રાખવાનું છે. તારંગા આવે ત્યારે તમારે લોકો યાદ રાખવાનું, ગુજરાતમાં ઉત્તર ગુજરાતનું સૌથી ઊંચામાં ઊંચો ત્યાં પર્વત છે અને ભગવાન અજીતનાથની ત્યાં પ્રતિમા જોવા મળે. શંખેશ્વર પાટણ જિલ્લામાં આવેલું છે અને ત્યાં પાર્શ્વનાથની મૂર્તિઓ જોવા મળે છે. ભોયણી જે છે એ ખાસ અગત્યનું છે કે ત્યાં તીર્થંકર મલ્લીનાથનું મંદિર જોવા મળે છે. ભદ્રેશ્વર જે છે ત્યાં મિત્રો ભગવાન મહાવીરની મંદિર જોવા મળે છે. અમદાવાદમાં ખાસ કરીને શાંતિનાથ મંદિર તથા દિલ્હી દરવાજા પાસે હઠીસિંહના દેરા જે છે મિત્રો, ત્યાં તમારા લોકો યાદ રાખો ધર્મનાથની પ્રતિમા જોવા મળે છે. કચ્છમાં તમારે આ રીતે પાંચસરમાં તમારે ગાંધીનગર જિલ્લામાં આવેલું, એ પણ ત્યાં ધર્મનાથજીની ત્યાં જોવા મળે છે. તો તમારે લોકો યાદ રાખી લેવાનું છે, લખી લેવાનું છે કયા કયા અગત્યના છે. તો મેં લખ્યા છે ગિરનાર, નેમિનાથ. ગિરનારમાં તમારે લોકો નેમિનાથ યાદ રાખવાના છે. તારકનાથમાં અજીતનાથ, શંખેશ્વરમાં પાર્શ્વનાથ, ભોયણીમાં મલ્લીનાથ, હઠીસિંહના દેરામાં ધર્મનાથ, પાંચસર જે છે ત્યાં પણ તમારા લોકોએ ધર્મનાથને યાદ રાખવાના છે. તો આ પ્રકારના સવાલો હવે ક્યાં ક્યાં જોવા મળે જોઈએ. ગુજરાતમાં હસ્તગીરીના મંદિરો કયા સ્થળ સાથે સંબંધિત છે? મિત્રો અહીં જૈન ધર્મ સાથે સંબંધિત છે, એની મેં આખી ડિટેલ આપી દીધી છે. આખી ડિટેલ પીડીએફમાં તમે લોકો વાંચી શકો છો. ત્યાર પછી મિત્રો ઉત્તર ગુજરાતમાં કુંભારેના જૈન મંદિરોમાં સમૂહ સૌથી મોટું, તો એમાં તમારે લોકો યાદ રાખવાનું, ત્યાં તમારે લોકોએ નેમિનાથ યાદ રાખવાનું છે. ઓપ્શન સાથે હું તમને લોકોને આપી દેવાનું છું. 3 ભગ્ન અવશેષો, તો એમાં મિત્રો તમારા લોકોએ જે પોળોના જંગલો જે છે એ ઓપ્શનમાં તમારા લોકોએ સાચું માનવાનું છે. આ કેમ અત્યારે બોલી રહ્યો છું? કારણ કે આમ પહેલા આપણે જોયું વારંવાર રિપીટ થાય સવાલો. હઠીસિંહના દેરા, તો ધર્મનાથ મિત્રો હમણાં જ આપણે જોઈ ગયું વારંવાર સવાલો રિપીટ થાય છે. એનું એક્સપ્લેનેશન એકવાર વાંચીશું એટલે બધા સવાલો તમારા લોકોએ સોલ્વ થઈ જવાના છે. દેવસાન પડો જે છે થોડું યુનિક છે મિત્રો, યાદ રાખજો. જૈન હસ્તપ્રતો છે, પરીક્ષામાં વારંવાર સવાલ હવે પૂછાઈ શકે છે. અને તે જ રીતે 14મી સદીમાં સાધુઓ દ્વારા લઘુચિત્ર જે બનાવવામાં આવે છે એને કાલકાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો જેટલા આપણે બને એટલા પીવાયક્યુના તમામ સવાલોને લઈ લીધા, તમામ કન્સેપ્ટ મેં સમજાવી દીધા છે. હવે પછી આપણે બૌદ્ધ સંપ્રદાય સાથે મહત્વપૂર્ણ બાબતો છે એની ચર્ચા આગળ સેશનમાં કરવાના છીએ. મિત્રો આપણું આ જે પીડીએફ જે છે એ હું મારી એપ્લિકેશન આપણે બનાવી છે ફોકસ લાઈવની, એમાં હું મારી ટેલિગ્રામ ચેનલ જે છે એની લિંક તમને લોકોને શેર કરી દઈશ. ટેલિગ્રામ ચેનલમાંથી તમે એપ્લિકેશન અથવા ડાયરેક્ટ એપ્લિકેશન તમે લોકો ડાઉનલોડ કરીને જેટલી પણ પીડીએફ આપણે ફોકસ લાઈવની જે છે અંદર બધી હું નાખી દેવાનું છું. તો મિત્રો આગલા સેશનમાં ફરીવાર મળીએ, ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત સાથે. થેન્ક યુ વેરી મચ.